ભાભી શું કરો છો? કઈ નહીં, આ ભાત કર્યા છે અને હવે દાળ ને રોટલી બનાવવી છે. ભાત? ભાભી રોજ કોણ ભાત ખાય? ક્યારેક તો કંઈક નવું બનાવતા હોય. શું બનાવું નવું? હા, મમ્મી જે કહે છે એ હું બનાવું છું. ભાભી મારે ભાત નથી ખાવા, મને આજે બીજું કંઈ ખાવાની ઈચ્છા થઈ છે. દાળ રોટલી ખાશો? બટેટાનું શાક ખાશો? તુરિયા? શું બોલો છો ભાભી? તુરિયા? તમને ખબર છે ને મને તુરિયા નથી ભાવતા. તો તમે શું ખાશો? નવી નવેલી વહુ લાડી? મારે છે ને સેન્ડવિચ ખાવી છે. મને બહુ ઈચ્છા થઈ છે સેન્ડવિચ ખાવાની. પ્લીઝ મને સેન્ડવિચ બનાવી આપો. મીરા, આ સેન્ડવિચની વસ્તુ એ ઘરમાં નથી. અને એક વાત કહું, આ મમ્મી છે ને મને જેટલા પૈસા આપે છે ને એટલા પૈસામાં મારે આખો મહિનો પૂરો પાડવાનો હોય, એટલે સેન્ડવિચ તો નહીં બને. કેમ કે મમ્મીએ હિસાબ પ્રમાણે જ પૈસા આપ્યા હોય. આટલાના ચોખા, આટલાની દાળ, આટલાનું શાક, આટલાનો લોટ, આટલાનું લોટનું દહીણું થશે એ. એટલે ભાભી કોને રમાડો છો તમે? એક દિવસમાં કોઈ ફરક ન પડે. તમે દાળ ભાત શાક રોટલી બનાવો કે સેન્ડવિચ, એક ટાઈમમાં કોઈ ફરક ન પડે એટલી તો મને ખબર પડે છે. ખબર પડતી હોય ને તો આ સવાલ કર્યો જ ન હોત. હા, મમ્મી છે ને એક દિવસના પૈસા જ મને આપે છે ગણી ગણીને, કે આટલા દિવસમાં 100 રૂપિયા વાપરવાના છે, એમાં 35 રૂપિયાની દૂધની બાટલી આવશે ને 10 રૂપિયાની છાશ આવશે. એ પ્રમાણે પૈસા મમ્મી મને આપે છે. તમે કેવી ચીપ વાતો કરો છો? આટલું જુઠ્ઠું કોણ બોલતું હોય? આટલું મોટું ઘર છે, આટલી સારી લાઈફ છે અને મમ્મી તમને 100 રૂપિયા આપે છે. જો જુઠ્ઠું બોલવાની એક લિમિટ હોય છે. માણસને જુઠ્ઠું બોલવું જોઈએ, પણ એટલું બોલવું જોઈએ કે સામેવાળું હજમ કરી શકે. સાચું કહું ને તો તું હજી નવી નવી આવી છો, તને આ ઘરના નિયમો ખબર નથી. જૂની થઈશ ને મારી જેમ પછી ખબર પડશે કે આ ઘરના કયા નિયમો પ્રમાણે કોણ ચાલવું જોઈએ. એમ બોલી લીધું. મને તમારા લેક્ચર સાંભળવામાં કોઈ રસ નથી. મારે ખાવું છે ને એ બનાવી આપો. જો મીરા, સોરી પણ મારી પાસે એસ્ટિમેટ નથી. જે એસ્ટિમેટ હતું એ મેં લઈ લીધું છે અને હવે સેન્ડવિચનો સામાન ન આવી શકે. એનો મતલબ એમ કે તમે નહીં બનાવી આપો? તો ના જ બનાવી આપું ને. કઈ રીતે બનાવી આપું? તું મમ્મી સાથે વાત કર ને કે મમ્મી મારે સેન્ડવિચ ખાવું છે તો મને પૈસા આપો, યા તો પછી હાદીભાઈ પાસેથી મંગાવી લે. હા, મમ્મીને પૂછીને, પૂછ્યા વગર નહીં. હવે ભીખ માંગવી પડશે ને મારે? એક સેન્ડવિચ ખાવા માટે મારા ઘરના 10 લોકો પાસે જવું પડશે કે પ્લીઝ તમે પરમિશન આપો, પ્લીઝ તમે મને પૈસા આપો. અરે સેન્ડવિચ છે શું? આ થોડી કઈ અમેરિકાથી મંગાવવાની છે? સાચી વાત છે, પણ હું આ ઘરની વહુ છું, મોટી વહુ છું. હા, મારે આ ઘરની જવાબદારી નિભાવવી પડે. હા, મમ્મીએ મારા માથે જે જવાબદારી આપી હોય એ મારે મમ્મીને સમયસર નિભાવી દેવી પડે. નહીંતર તને ખબર છે કે મમ્મીનો ગુસ્સો કેવો છે ને કેવો નહીં. હજી સુધી તારા મમ્મીના ગુસ્સા સાથે સામનો થયો જ નથી. મમ્મીનો ગુસ્સો માય ફૂટ. ઓહ, મમ્મી થોડા કઈ કઈને રાવણ છે? મમ્મીને પણ હું જે માંગુ ને એ આપવું પડે, કારણ કે હું કોઈ વસ્તુ એવી નથી માંગતી કે જે ન માંગવી જોઈએ. ખાવાની વસ્તુ માંગી છે, કઈ સોના ઘરેણા નહીં. સરસ. જો મીરા, તું પણ આ ઘરની નાની વહુ છો, તારી પણ ફરજ બને આ ઘર પ્રત્યે કંઈક. તો આવી ખોટી જીદ મેલ અને મારી સાથે રસોઈમાં લાગી જજા. બિલકુલ નહીં. અને મારા માટે રસોઈ બનાવતા પણ નહીં. હું છે ને બહારથી પડીકું લઈ આવીને ખાઈ લઈશ તો ચાલશે, પણ મારી મરજી વિરુદ્ધ બનેલું ખાવાનું બિલકુલ નહીં ખાવ. પણ હું છે ને મમ્મી વિરુદ્ધ ન જઈ શકું. તું સમજતી કેમ નથી? મમ્મી મારી વિરુદ્ધ? પણ કઈ જવાબદારી છે. અરે તમારે ક્યાં યુદ્ધ લડવાની વાત છે ભાભી? એક સેન્ડવિચ માંગી એમાં તમે મને આટલું લેક્ચર આપી રહ્યા છો. કાલ સવારે તમારી પાસે કોઈ મોટી વસ્તુ જો ભૂલે ચૂકે માંગી લીધી હોય ને તો મને લાગે છે કે તમે લોકો મને આ ઘરમાંથી કાઢી મૂકો. જો મીરા, આમાં હું કંઈ ના કરી શકું. મમ્મીએ જે પ્રમાણે રૂલ્સ બનાવ્યો છે ને એ રૂલ્સને હું ફોલો કરું છું, બીજું કંઈ જ નથી. અને મમ્મીને આદત એવી છે કે મહિને એક જ ખર્ચો આપી દે છે. આ જેટલો ખર્ચો થાય ને એટલામાં જ મારે રોડવાનું, જેટલા પૈસા આપે ને એટલામાં. અને હમણાંથી તો રોજના રોજે આપે છે. આ 100 રૂપિયા હોય તો 100 જ રૂપિયા આપવાના. 100 માંથી 1 રૂપિયા ઓછો ન થવો જોઈએ કે વધુ ન થવો જોઈએ. મમ્મીને ટાઈમ ટુ ટાઈમ, ફિક્સ ટુ ફિક્સ બધા હિસાબ આપવા પડે છે મારે. પતિ કેમ? છો મીરા, પ્લીઝ ભાભી, મને તમારા લેક્ચરમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. પહેલાં પણ નહોતો અને આગળ પણ નહીં હોય. જો તમે બનાવી શકતા હોય તો મને હા પાડો, નહીં તો મને ના પાડો. એટલે હું મમ્મી સાથે જઈને વાત કરી લઈશ. સોરી, હું સેન્ડવિચ નહીં બનાવી આપ. તારે મમ્મી સાથે વાત કરવી હોય ને તો કરી લે, અને તારે બહારથી મંગાવી હોય તો પણ મંગાવી લે. પણ મારાથી સેન્ડવિચ નહીં બને કારણ કે હું મજબૂર છું. ઠીક છે. હવે છે ને આપણી બંનેની કન્વર્સેશન અહીંયા પૂરી થાય ને તો મમ્મી સાથે વાત કરી લઈશ. છો મીરા, નથી સાંભળવું કાંઈ. મીરા, કેટલો સરસ પવન આવે છે, પણ આ વરસાદ ન આવે ને તો સારું. કંટાળી ગયા છે. સતત કેટલા દિવસથી વરસાદ છે. લે હે ભગવાન, હવે તો કંઈક સામું જોવો. આટલો બધો વરસાદ હારો નહીં.
લે મીરા બહુ તમે આ પવન ખાવા આવ્યા? બેસ તું તારે. કેટલો સરસ પવન આ જો પંખાની જરૂર ન પડે ક્યાંય. મમ્મીજી હું પવન ખાવા નથી આવી. મોઢું નથી દેખાતું કે ગુસ્સામાં છું એમ? લે કરો વાત. અમારી નાની વહુને ગુસ્સો આવે છે વળી? શું થયું? કેમ? નાની વહુ માણસમાં નથી આવતી? એ સમજતી નથી બધી વસ્તુને? માણસમાં આવે છે, બધી સમજદાર છે. મારી બંને બહુ સમજદાર છે. હું એમ કહું છું, અમારા આદિએ કંઈ કીધું તને? મારો દીકરો તને કંઈ ખીજવાયો? એ કઈ નથી ખીજવાયા. તો પણ ઘરમાં બીજા લોકો છે ને જેને મારી બહુ ઉપાધિ છે, જેને મારી બહુ ચિંતા છે. આ દેરાણી જેઠાણી વચ્ચે ડખા થયા હશે, પણ મીઠા ડખા થયા હશે. એમાં મારી નાની વહુનું મોઢું ફૂલી ગયું. મમ્મીજી હમ. આ કોઈ રમતની વાત નથી. તો આ હેતલ ભાભી છે ને મને ગુસ્સો દેવડાવે છે, અને મને જો વધારે પડતો ગુસ્સો આવી ગયો ને તો ક્યારેક વધારે બોલાઈ જશે. એટલે આ વાત મજાકની નથી, નહીં. સિરિયસ કે છે. હા, શું કર્યું હેતલ વહુએ? તને કાંઈ કીધું? કીધું, ઘણું બધું કીધું. મમ્મીજી આ ઘરમાં તમે એમને હેરાન કરો છો. તમે એમને ગણી ગાંઠીને પૈસા આપો છો કે 1 રૂપિયા વધારે ખર્ચો નહીં કરવાનો, કોઈ પણ વસ્તુ જોઈ વિચારીને લેવાની? મહિનાના 15,000 તો ઘર ખર્ચ માટે આપું છું. અચ્છા. પછી કેટલા હોય? મને તો હેતલ ભાભી એવું કહ્યું કે તમે રોજના 100 રૂપિયા આપો છો. બને જ નહીં ને. દર મહિને હું 15,000 લખીને આપું છું, અને એમાંથી બચાવવાના ને એ બચતમાંથી એને કાંઈ પણ વસ્તુ લેવી હોય તમારા લોકોને એ લેવાની, અને જેટલા રૂપિયા હોય એટલા રૂપિયા નહીં વાપરવાના. અચ્છા, તો એનો મતલબ એવો થયો ને કે ભાભી મને ખોટું બોલ્યા. મમ્મી ખોટું સવારે હું ભાભી પાસે ગઈ હતી હા. કે આજે મને સેન્ડવિચ ખાવાની ઈચ્છા છે ને તો મારા માટે બનાવી આપો. તો ભાભીએ મને ચોખ્ખી જ ના પાડી કે ઘરમાં ફક્ત દાળ ભાત શાક રોટલી બનશે, ખાવું હોય તો ખાવ, નહીં તો કંઈ નહીં. આ તો મોટી વહુથી કંઈ કહેવાતું જ નથી. ઘરમાં હજી હું બેઠી છું, કદાચ ને હું ના પાડું તો બરાબર છે, પણ ખાવા બાબતે કોણ ના પાડે? અને જે ધાનનો ચોર હોય ને એ ક્યારેય માણસ આગળ ન આવે. તો એને સમજાવવા જોઈએ ને તમારે કે ધાનના ચોર ન રહેવાય એમ. હવે એને એટલી તો ખબર હોવી જ જોઈએ કે રોજ માણસને દાળ ભાત શાક રોટલી ન ભાવે, કંઈક નવી આઈટમ બનાવવી જોઈએ. અને નવી આઈટમ બનાવવામાં કાંઈ હજારો રૂપિયા ન વયા જાય. આ બધું તારી જેઠાણી નહોતું કહેવાનું, તારે પહેલાં મને કહેવાનું હતું તો હું એને કહેત. મમ્મીજી મને સમજાતું નથી કે મારે હવે કયો રસ્તો લેવો જોઈએ અને શું કરવું જોઈએ. કાંઈ કરવાનું નથી થતું. આ તે મને વાત કરી છે ને, હું બધી જ હું હેતલને વાત કરીશ. આ જેટલો રૂપિયા આપું છું એ રૂપિયા બજેટમાંથી સારી વાનગી બનાવી અને બચત કરવાની. એવું જરૂરી તો નથી ને કે સારી વાનગી બનાવો તો ઘણા બધા રૂપિયા ખર્ચાઈ જાય, અને રોજ ક્યાં ખાવાનું હોય, કોઈક વાર હોય. હા, તો એ મને નહીં, ભાભીને સમજાવવાની જરૂર હતી. મેં ચોખ્ખી ના પાડી છે કે આજે હું ખાવાની નથી, એટલે મહેરબાની કરીને મને ખાવાનું કોઈ પૂછતા પણ નહીં. મીરા બહુ એવું ન કરાય દીકરા. હવે ખાવા પરથી ના ન પડાય, અને ખાવાનો તિરસ્કાર ન કરાય. હું હેતલ વહુને વાત કરી દઈશ કે તને જે ભાવે ને એ બનાવી દે. ઓકે, તું ચિંતા ન કર. અને આ રીતે ગુસ્સો ન કરાય. આ ઘરમાં રહેતા હોય ને તો થોડુંક તો ચાલ્યા કરે, વાસણ ખખડ્યા કરે, પણ એનો મતલબ એવો તો નથી ને કે આવી રીતના સોસાયટીના બાકડે બેસીને મોટું ફૂલાવીને બેસું. આ 4 માણસ જોશે ને તો એમ કહેશે કે આ નાની વહુને ત્રાસ આપતા હશે, એટલા માટે તો આપે જ છે, અને ત્રાસ જ કહેવાય કે કોઈ માણસને ભાવતી વાનગી પણ જો ખાવા ન મળે ને તો આવા ઘરનું કોઈ કામ નથી. મારે લોકોને પણ ખબર પડવી જોઈએ કે આ દુનિયા આટલી આગળ વધી ગઈ છે, પણ અમુક ઘરના અમુક લોકો હજી આગળ નથી વધ્યા. અમુક ઘરના અમુક લોકો આગળ નથી વધ્યા ને તો હું આગળ વધારી દઈશ, એને કહી દઈશ. પણ તું મહેરબાની કરીને હા, તારા નાકે છે ને આ તો ગુસ્સો સારો નથી લાગતો. ઠીક છે, આ પહેલી અને છેલ્લી વાર છે જ્યારે જાતું કરું છું, અને જો ભાભીથી વ્યવહાર ન સચવાતો હોય ને તો આપી દો મને, એટલે રોજ કંઈ સારું ખાવા તો મળે. સારું, હવે આટલો બધો ગુસ્સો સારો નહીં. હેતલ બહુ હા મમ્મી. આ હું શું સાંભળીને આવી? શેનું? તમે ઘરના મોટા હોવ છો એનો મતલબ એવો તો નથી ને કે દેરાણીને કોઈક વાર માન થોડુંક કંઈક બીજું વસ્તુ ખાવાની ઈચ્છા થાય અને તમે ના પાડી દો? જો મમ્મી, મેં એને ના નથી પાડી. તો એણે ડાયરેક્ટ આવીને સેન્ડવિચ ખાવાનું જ કીધું, એટલા માટે મેં એને એટલું જ કીધું કે સેન્ડવિચ નહીં બને, શાક રોટલી ખાઈ લો, દાળ ભાત તો સેન્ડવિચ ક્યાં મોટી વસ્તુ છે?
બનાવી દેવાય ને, શું તકલીફ હતી? અને એક વખત બિચારીએ ખાલી ફરમાઈશ કરી, એમાંય ના પડતી હતી. તમારા માટે મોટી વસ્તુ નથી, મારા માટે તો મોટી વસ્તુ જ કહેવાય ને મમ્મી. કારણ કે તમે જે મહિને મને હિસાબ આપો છો એ પ્રમાણે મારે આખો મહિનો રોડવવાનો હોય, પછી વધઘટ થાય તો એ મારે જોવાનું હોય. તમારી પાસે પછી 50 રૂપિયા માંગુ તોય તમે મને નથી આપતા. વાહ, બધો વ્યવહાર શું આપી દીધો તને કે તું તો હવે મનમાં એમ કરે છે? અને તું શું કહે છે કે હું તને જે રૂપિયા આપું છું એમાં તારું બજેટ ખોરવાઈ જાય છે એમ સેન્ડવિચ બનાવવાથી? ઘરની વહુ એને કહેવાય કે 100 રૂપિયા આપ્યા હોય ને એમાં પણ બચત કરે અને એટલા રૂપિયામાંથી આ જેને પણ જે ખાવું હોય ને એ બનાવીને આપે. હા તો મમ્મી, તમે મોંઘવારી પ્રમાણે મને મહિનાનો હિસાબ આપતા હોય ને તો બચત થાય. તો કિલો ખાંડના 40 રૂપિયા હોય છે ને તમે 30 રૂપિયા લેખે મને આપો છો દર મહિને. તો તારું કહેવાનો મતલબ એ છે કે મહિનાની કિલો ખાંડ ખવાઈ જઈશ? નથી ખવાતી, પણ વસ્તુ એમ છે કે મમ્મી તમે પાયે પાયનો હિસાબ પછી મારી પાસે માગો છો. અને જો અત્યારે હું મીરાને સેન્ડવિચ આપ્યું ને તો તમે મને પૂછવાના જ છો કે આ આટલા રૂપિયા આના આપ્યા હતા, એ રૂપિયા ગયા તો મારે શું કહેવાનું? એમાં લાખો રૂપિયા તો જવાના નથી ને. બચત કરીને પણ જે રૂપિયા બચ્યા છે ને એમાંથી લોકોને ખુશ રાખવા એ જવાબદારી બહુની હોય છે. સરસ મમ્મી, આ તો સારું કહેવાય. પહેલા તમે જ મને નિયમોમાં રહેતા શીખવાડો છો અને હવે તમે જ મને નિયમો ભંગ કરવાનું કહો છો. પણ મીરા વો રોજ ક્યાં ગઈ છે કે મને આ જોઈએ છે તે જોઈએ છે? અને માણસ સવાર બપોર સાંજ અને 365 દિવસ એકને એક વસ્તુ ખાય ને તો કંટાળી જાય. એકની એક વસ્તુ ન ખાય, પણ આજે સેન્ડવિચ ખાવું છે, કાલે પિઝા ખાવા છે, એ પછીના દિવસે મંચુરિયન ખાવું છે, તો શું કરવાનું? પંજાબી ખાવું છે એટલે રોજ માંગવાની હતી બધું નવું નવું. મને શું ખબર મમ્મી, હું મીરાની મેન્ટાલિટી નથી જાણતી. એને શું ગમે છે, શું નથી ગમતું. એને શાક રોટલી ન પણ ભાવતા હોય, એને વધારે ફાસ્ટ ફૂડ ખાવું હોય તો મને એવું લાગે છે કે મારી જ ભૂલ થઈ ગઈ કે આ ઘરનો બધો વ્યવહાર પૈસાનો તમને આપી દીધો. મમ્મી, બધો વ્યવહાર તમે મને નથી આપ્યો, ખાલી તમે મને મહિનાના કરિયાણાના પૈસા આપો. એ પણ ખોટું કર્યું. આ બધું મારા દીકરાઓ કરતા હતા ને બરાબર હતું. વળી મને એમ થયું કે આખો દી બિચારા કામ ધંધે જાય અને પાછું મારે એને સોંપવાનું કે આ વસ્તુ લઈ આવ તે વસ્તુ લઈ આવ. એટલે મોટી છે તું, તને સોંપ્યું. સાચી વાત છે મમ્મી, પણ મોટી છું એટલે તો કહું છું કે મેં જે કર્યું છે ને એ ખોટું નથી કર્યું. અને જે હોય તે, પણ મીરા હો કોઈક વાર કઈક કહે ને કે આ બનાવ એટલે બનાવી દેવાનું. એમાં વધારે પડતી દલીલો નહીં કરવાની તારે. મમ્મી, આજે એકવાર બનાવી દેત ને તો એ બીજી વાર માંગત. માંગત ને તો બનાવી આપવાનું હતું, ત્રીજી વખત ન માંગત. સારું, બનાવી આપીશ. તમે કહો છો ને એટલે બનાવી આપીશ. ખબર નથી પડતી, જેઠાણી થઈ ગઈ છે ને એટલે જેઠાણી પણ બતાવતી હશે. ના મમ્મી, હું જેઠાણું પણ નહોતી બતાવતી. તમારી બીક હતી કે જો હું એને સેન્ડવિચ બનાવી આપીશ ને તો તમે એટલી બધી વહુઓને બીવરાવીને પણ નથી રાખતી કે તને બીક લાગે. સારું, મારી જ ભૂલ છે બસ. તો સ્વીકારી લેતા શીખો ને કે મારી ભૂલ છે. એકને એક વાત દોહરાવાથી કઈ મતલબ નથી. પણ મમ્મી, તમે કેમ મારી વાત નથી સમજતા? તમે થોડોક હિસાબમાં વધારો કરી દો ને. હા, મહિને જે તમે 15,000 આપો છો એની બદલે 20,000 રૂપિયા આપી દો. 15,000 જે આપું છું ને એમાંથી બચત કરો અને તારે તો ખાલી રસોડું સંભાળવાનું છે. અને એટલા બધા 15,000 જાય છે ક્યાં? આ લાઇટ બિલ, વેરા બિલ, પછી આ જે તે નાના નાના ખર્ચા આવે ઘરના એ તો બધા મારા દીકરાઓ ઉઠાવે છે. મમ્મી, મોંઘવારી પ્રમાણે પૈસા જોવે. મોંઘવારી મોંઘવારી મોંઘવારી. માણસ 5,000 માં ઘર ચલાવે, 10,000 માં ચલાવે અને લાખ રૂપિયા તોય ઘટે માણસને અમુક ને. એ પોતાના પર ડિપેન્ડ હોય છે. મીરા, અહીંયા કેમ ઊભી છે? ચાલ જમવા ચાલ. મારે નથી જમવું, જમી લો તમે લોકો. નથી જમવું? હા, કેમ નથી જમવું? તબિયત બરાબર નથી? સારી જ છે મારી તબિયત, છતાંય પણ મારે જમવું નથી. મેં કહ્યું ને, જાવ અહીંયાથી. અરે જો ગુસ્સો ન કરાય. અને જમવા ઉપર તો બિલકુલ નહીં. આવું કોણ કરતું હશે? આમ રિસાઈને બહાર આવી ગઈ અને અહીંયા ઊભી છે ઉદાસ. હા, સારું લાગે? ચાલ આપણે અંદર જઈને વાત કરીએ. ના પાડીને મેં. પ્લીઝ આદિ, જાવ અહીંયાથી. ખોટો બીજાનો ગુસ્સો તમારા ઉપર ઉતરે ને એવું ન કરો. અરે યાર, થયું છે શું? વાત કરીશ મને તો કોઈ વાતની જાણ નથી. અને હું તો તને બોલાવવા માટે જ આવતો હતો. ઘરમાં બૂમો પાડી તો તું નહોતી એટલે હું બહાર આવ્યો.
તો અહીંયા મેં તને ઊભેલી જોઈ. આદિ, આ ઘરમાં એવું કેમ છે કે ભાભી કે એટલા જ પગલાં ભરે છે બધાય? હું વધારાની છું, મારી કોઈ જરૂર નથી આ ઘરને. કેવી વાત કરે છે? એવું કોને કહ્યું? હા, એવું કંઈ નથી. હા, તું કોઈ વધારાની નથી. આ ભાભી કે એટલું થાય એ પણ જરૂરી નથી. તું કે એમ પણ થાય જ ને. શું થયું? અચ્છા, એટલે જ મારે કાંઈ પણ કાર્ય કરવું હોય, કોઈ વસ્તુ લેવી હોય, અરે ઇવન ખાવા માટે પણ કંઈ જોઈતું હોય ને તો ભાભી મને ચોખ્ખી ના પાડે છે. ભાભીએ ના પાડી? હા, શું આજે જોઈએ ભાભી છે મને કે? સેન્ડવિચ ખાવી હતી, ઈચ્છા થઈ હતી મને. સવારે ઉઠીને ભાભી પાસે ગઈ કે ભાભી પ્લીઝ મને સેન્ડવિચ બનાવી આપો, તો ભાભીએ મને ચોખ્ખી જ ના પાડી કે આ ઘરમાં હું કહીશ ને એટલું જ થશે. યાર, ભાભી પણ ગુસ્સામાં હશે. ભાઈ અને ભાભીનો ઝઘડો થયો હશે એટલે કદાચ એવું બોલી ગયા હોય. તો મને કહેવાય ને, હું જાતે બનાવી લે. મેં ક્યાં કહ્યું હતું કે તમે જ બનાવીને આપો એમ? હા, ના તો ન જ પાડવી જોઈએ. અને એ પણ સેન્ડવિચ બનાવી છે એમાં. સોરી, મને હેડકી આવવા લાગી છે. હા હા, એ તો હું બોલીશ ને એટલે હવે બધું થશે બધાને આ ઘરમાં. હું બોલું ને એટલે તરત જ દુઃખ ચાલુ થઈ જાય. અત્યાર સુધી તો કાંઈ વાંધો નહોતો. હા, પણ એવું કંઈ નથી. છોડ, હું ભાભી સાથે વાત કરી લઈશ. બસ રહેવા દો. આ અટકાને વાત કરવા જશો ને તો 3.5 કલાકે તમારી વાત પતશે. એની કરતાં સારું છે કે તમે કંઈ બોલો જ નહીં. અરે, ત્યાં સુધી થોડી હેડકી ચાલવાની છે. બસ હવે વધારે બોલશો ને તો હમણાં પાછી આવશે. એટલે તમે ચૂપ રહ્યો, હું બધું સંભાળી લઈશ. મેં નક્કી જ કરી લીધું છે કે આજે તો મારે ખાવું જ નથી. અને આજે શું, હવે તો મારે ખાવું જ નથી. અરે! ખાવા પીવાનું બધું બંધ. ચૂપ, એક શબ્દ નહીં બોલતા. ક્યાર ના બગ 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 કરીએ જાવ છો. વધારે મજા ન હોય ને તો કહી દો મને, દવાખાને લઈ જાઉં છું. ભૂખ્યા હેડકી આવે છે. જો આ હવે સાંભળ, તમે છે ને બોલવાનું બંધ કરો. આ તમે બોલશો ને તો વધારે આવશે. તો તું આવી જીદ નહીં કર. જમવાનું છોડી દઈશ. આ કઈ સારી વાત છે? જમવાનું કોણ છોડતું હશે? અટકાયેલી કેસેટ કહ્યું ને કે નથી ખાવું એમ. હા, જો ગુસ્સો છોડી દે. હું ભાઈ સાથે વાત કરીશ બસ. અને સમજાવવાની કોશિશ કરી કે ભાભીને કહેજો કે આવી રીતના દાદાગીરી ન કરે. દાદાગીરી ઉપર આવીને જ કેમ અટકાયું? બાકી તો આખું સેન્ટેન્સ બોલાઈ ગયું. ફરી પાછો લોચો લાગી ગયો. હા, જો આવે છે તો આવે છે. અને પ્રોબ્લેમ, ગુસ્સામાં છું એટલે અત્યારે હું કોઈની વાત નહીં માનું. પણ હા, જો તમે મારી વાત બધાની સામે રાખશો ને, તમે મારો પક્ષ લેશો ને તો હું ટ્રાય કરીશ તમારી વાત માનવા માટે. હા, બસ બસ, એટલું જ જોઈએ છે. મતલબ કે અત્યારે સોરી બધું ભૂલી જા. અત્યારે જમી લે શાંતિથી. જમ્યા પછી ગુસ્સો કરાય. માણસ છે ને ભૂખ્યા પેટે ગુસ્સો ન કરી શકે. ઝઘડો ના થાય. ઝઘડા માટે તાકાત જોઈએ, તાકાત. અને તાકાત ક્યારે આવે? જમીને. જમી લે નિરાતે, પછી આપણે આગળ વિચારીશું કે શું કરવું. પણ સેન્ડવિચનું શું? આ સેન્ડવિચ હું બહારથી લેવા જાઉં છું, લઈને આવું છું. હા, ત્યાં સુધીમાં તું મારી થાળી કર. આપણે બંને જઈએ. તમે પણ ન ખાઓ ભાભીના હાથનું. આપણે ભાભીના હાથનું ખાવું જ નથી. એવું ના કરાય. સમજવાની કોશિશ કર. એમને બનાવ્યું છે તો જમવું તો પડશે ને. હા, ઠીક છે, પણ આજનો દિવસ. આજ પછી કોઈ આવી જીદ નહીં કરે મારી સામે, નહીતર પછી ઝઘડો થશે. સારું, ચાલ. આજ તો અશોક આવે ને એટલે બધી વાત કેવી છે ખબર નહીં હું ધાર્યું છે. બંને કોઈ ડાકલી વગાડસ. મને આમ કહે છે, મીરાને આમ કહે છે. ધારી છે હું એના મનમાં. હા, ક્યાં રહી ગયા છે હજી? હા હા રાજુભાઈ, આ કાલનું રાખો ને. આજ થોડું કામ છે. હા, ફોન મૂકવાનો છે કે હવે? કાંઈ નહીં. હા, મારી ઘરવાળી છે, પછી ફોન કરું. બોલ. થઈ ગયો રાજુભાઈનો વહીવટ થઈ ગયો? હા, આ કાંટા વાગે છે. હા, તો પછી હવે ઘરમાં થોડો ઘણો વહીવટ કરો તો સારું પડે હો અશોક. કેમ, ઘરનો વહીવટ તો હરખો ચાલે છે ને? જેટલું કામ કરું છું એટલા પૈસા તો ઘરે આપી દઉં છું. હા હા, તમે તો જેટલું કામ કરો છો એટલા પૈસા આપી દો છો ઘરે, અને મને હું જેટલી રસોઈ બનાવું છું એટલું કરિયાણાના પૈસા મળી જાય છે. તો પછી ક્યાં શું છે બીજું? કાંઈ છે? છે ને, ઘણું બધું છે. હા, આજે છે ને આપણા ઘરે ઓલી નવી નવેલી દુલ્હન આવી છે ને, મીરા વહુ. મીરા વહુ એને ન કહેવાય, તારી નાની બેન હા કહેવાય. હા, મારી નાની બેન. બસ શાંતિ. હા, તો હું કાંઈ છું છે? તો એમને છે ને હા. સેન્ડવિચ ખાવી હતી, બરાબર છે? તો બનાવી હવે દેવાય ને. જે ખાવું હોય એ બનાવી દેવાય. સાચું જ છે. હા. તમારી મમ્મી જે કરે છે ને એ જ તમે મારી સાથે કરો છો, નહીં? બનાવી દેવાય ને. પૈસા વધે છે બનાવવાના.
આ તમારી મમ્મી મને મહિનાનો હિસાબ આપી દે છે અને હમણાંથી તો હળા છે તો દૂધના રોજ 50 રૂપિયા રોકડા આપસ અને વધારે 10 રૂપિયા માંગીએ તો પૂછે વહુ બેટા 10 રૂપિયા શું કરવા છે, ક્યાં જવું છે, શું લાવવું છે, શું નથી લાવવું. હા, બહુ કરી એવું કે છે. શું એવું કહે છે? તમને બધી વાતની ખબર તો છે. કાં તો તમારા મમ્મીને એમ કહો કે બધો વહીવટ મને આપી દે ને કાં પછી એમ કહો કે બધો વહીવટ એ લઈ લે. હા, બંને કોઈ ડાકલી વગાડવાનો કોઈ મતલબ રહેતો જ નથી અશોક. જો તે છે ને તે વ્યવહાર હાથમાં લીધો છે બરોબર. મેં હાથમાં નથી લીધો, મમ્મીએ આપ્યો એટલે મેં લીધો અને તો ઈ- મોટી વહુ તરીકે મારી ફરજ આવે. આ ફરજ આવે છે એ વાત હાચી, હા તો પણ પછી મારે જ આંખે ચડવાનું. હવે મેં મીરાને સેન્ડવિચ બનાવવાની ના પાડી એટલે એણે છેલ્લે મને એમ કીધું કાંઈ વાંધો નહીં ભાભી, હું તો તમને જોઈ લઈશ. હવે અમારી દેરાણી જેઠાણી વચ્ચે તો કડ પડી. એ વાત તારી હાચી, પણ હું કહું છું હવે આ વાતને લઈને છે ને ખોટા ઝઘડા ન કરે. ઝઘડા નહીં અશોક, હા, વસ્તુ એમ છે કે સંબંધ બગડે. મમ્મી એને એમ કહે છે કે હેતલ વહુને તારે કહેવું પડે, બનાવવું પડે અને મીરા આખા ગામમાં કહી આવી કે હેતલ ભાભીએ મને સેન્ડવિચ ન બનાવી દીધું. પણ ન બનાવી દેવાનો પાછળનું કારણ મમ્મી જ હતા ને. જો હું સેન્ડવિચ બનાવીને આપે જ તો મમ્મી સાંજે મને હિસાબ પૂછે તો હું શું લખાવત, શું લાવત, શું ન લાવત. જો એ તારી વાત તો હાચી, પણ હું શું કહું છું કે છે ને સેન્ડવિચ બનાવવાનું કે ને તો પછી મમ્મી પાસે જવાનું એને કહી સેન્ડવિચના પૈસા આપો એના સામાનના, એટલે સેન્ડવિચ બની જાય પછી એને મમ્મી દઈ આપે દેવાય. છે. હા, તમને તો ખબર છે કે 1 મહિનાનું કરિયાણાની વસ્તુના પૈસા મમ્મી મને આપી દે છે અને રોજે રોજ દૂધના 50 રૂપિયા અલગથી આપે છે. તો મમ્મી પાસે હું શું માગું, કયા મોઢે માગું, કઈ રીતે માગું, કયો ને. જો તું મોટી છો એટલે થોડું ઘણું તારે સહન તમારે કરવું પણ જોઈએ. થોડું ઘણું મમ્મીને કેવું જોઈએ. ન કેવું જોઈએ એમ ન હોય અશોક. આ મમ્મી છે ને સંબંધ બગાડવાની વાતો કરે છે, મીરાને આમ કહે છે, મને આમ કહે છે. તો પણ સંબંધ બગાડવાની વાત કરવાના હોય ને તો છે ને મારી વાત સાંભળ, તો તને આ વ્યવહાર આપ્યો જ ન હોય. સમજી અત્યારે વાહ. તું બધું સંભાળશો કે એટલે નહીં? મારો વાંક છે કે મેં મીરાને સેન્ડવિચ ન બનાવી દીધી એમ ને. અરે વાત એવી નથી ના, હવે. વાત જ એમ જ થઈ ને. મમ્મી ગમે તે કે ચાલે ઇટ્સ ઓકે, ચલો. મમ્મીને નથી વ્યવહાર કરવો કે નથી મને મારી રાબેતા મુજબ મને ચાલવા દેતા. તો મમ્મીને કોને કે હું જે વ્યવહાર કરું કોને ક્યાં કેટલું ખાવું છે હું જોઈ લઈશ. રોજ બધાને અલગ અલગ ખાવું જ છે. તમને આ ખાવું છે તો આદિભાઈને બીજું ખાવું છે, મીરાને કંઈક બીજું ખાવું છે તો મમ્મીને કંઈક બીજું ખાવું છે. હવે બધું જો ઘર હોય ને ત્યાં બધું તો હાયલા પછી- કરતું હોય. તો પછી મમ્મીને કહો કે બધો વ્યવહાર મને આપી દે, યા તો પછી મમ્મી બધો વ્યવહાર એના હાથમાં પાછો લઈ લે, હું દેવા તૈયાર છું. બરાબર? જો મમ્મી કાંઈ એટલા બધા ઉંમરના નથી થઈ ગયા તે એ વ્યવહાર તને બધોય આપી દે, સમજી. તો પછી મને અડધો વ્યવહાર આપીને આ હલવાણી ગરબે રમે એવું કરીને શું ફાયદો છે મમ્મીને, ઈ કહેશો તમે? એવું ન હોય, એ એવું બધું જ તારા છે ને. તારા મગજમાં એવું ઘરી ગયું છે એટલે તને એવું બધું લાગે છે. એટલે 100 વાતની એક વાત કે તમે મમ્મી સાથે વાત નથી કરવાના એમ ને. જો હું મમ્મી હારે તો વાત નહીં કરું પણ છે ને એવું લાગે તો આદિ હારે વાત કરી જોઈ અને કહે કે તારું ઘરવાળીને કહેજે કે નું હોય એ ન માગે ખાવાનું. ના, બીજું ના. શું છે હે? હા, બાકી જો ઘરે ખોટા ઝઘડા થાય ને એવું આપણે તો નથી મારે કરવું. એ નથી કરવું. એટલે આપણો તો હું- પરિવાર કેવો છે એ તને ખબર છે ને. ખબર છે, એટલા માટે તો હું તમને સમજાવવા આવી છું કે તમે મમ્મીને સમજાવો. બરાબર છે? બાકી જય શ્રી કૃષ્ણ. મારે કોઈ વહીવટમાં પડવાનું થતું જ નથી, સમજે? હિરલ, હા, તું આપણી નાની નાની વાતમાં રસ લે છે તો તને એમ નથી થતું કે નાનીઓને થોડા ઘણા પૈસા આપી દે. જો તું પૈસા આપી દે ને તો એ છૂટથી આપણા ઘરમાં વાપરી શકે, કંઈક લાવી શકે, ઘરમાં વાપરી શકે. નાની નાની વસ્તુમાં શું ઝઘડા કર્યા કરો? તમને હંમેશા નાની વાત જ બધી લાગે છે. ઘરમાં કેમ રહેવું, કેમ ઘર ચલાવવું એવી ખબર નથી પડતી. ગમે તે વાતમાં તમને ઇન્ટરેસ્ટ છે. જેમ કે હું ઘરમાં ધ્યાન આપું છું, તમે ક્યારેય ઘરમાં ધ્યાન આપ્યું છે? અરે હું ઘર નથી ચલાવતો, ઘરમાં ધ્યાન નથી આપતો, પણ મને બધી ખબર તો પડતી હોય ને કે ઘરમાં શું ચાલી રહ્યું છે. તું થોડા ઘણા પૈસા આપે ને પછી એનો વાંક કાઢે. તું એને પૈસા આપશે તો એ કામ કરશે ઘરમાં. નકર થોડા ઘણા એટલે 15,000 રૂપિયા આપું છું. 15,000 ઓછા ન કહેવાય. અરે ઘર નહીં ચાલતું હોય 15,000માં તારે થોડા ઘણા વધારે આપી દેવાના. હાલી વહુને શું કરવાનું છે? રસોઈ સંભાળવાની છે અને ઘરનું નાનું મોટું કામ કરવાનું હોય છે. અને જો એમાં 15,000 રૂપિયા વપરાઈ જતા હોય ને તો એ ઘરમાં ચાલે જ નહીં આ બધી વહુના વ્યવહાર. સમજ્યા? જો હવે છે ને એ લોકો ઘરમાં આવી ગયા હોય ને બધો વ્યવહાર એમને સોંપી જ દેવો જોઈએ આપણે. હા, થોડું ધ્યાન રાખવાનું, આપણે થોડું ઘણું પૂછી લેવાનું ભાઈ ક્યાં છે, શું કરવા લઈ જાય છે પૈસા. જો આપણી વહુ કંઈ ગમે ત્યાં પૈસા તો વાપરતી નથી ઘરમાં,
જે કંઈ કરે એ ઘર માટે કરે છે. પણ એનો મતલબ એવો તો નથી ને કે મોટી વહુ પોતાના મનમાં આવે એમ જ કરે. હવે નાની વહુને કાંઈ નવી આઈટમ ખાવાનું મન થાય અને એ મોટી વહુને કહે છે તો મોટી વહુએ ફટીને ના તો નો જ પાડી દેવાય ને. અરે તો તારે બનાવી દેવાનું. પણ મોટી વહુ એવું કહે છે કે મમ્મી જે પૈસા આપે છે ને એમાં બજેટ મારું ખોળવાઈ જાય છે. હવે એમાં ક્યાં 1000 રૂપિયા થવાના હતા. હવે રોજ શાક રોટલી ને દાળ ભાત કોને ભાવે તમે એમ કહો ને. રોજ કાંઈક નવી નવી આઈટમ હોય ને તોય ભાવે માણસને. જો અને રોજ ક્યાં ફરમાઈશ કરવાની હતી મીરા વહુ. અરે જેવું ભાવે અને જેવું આવડે એવું બધું ઘરમાં જ બનાવી દેવાનું હોય. એમાં કંઈ આવી રીતે કંઈ તાળી મારીને એવું થોડું કરવાનું હોય. હું એમ કહું છું. એ તમે મને કહો છો. પણ તારે સમજાવવાનું હોય. તને નથી કહેતો, તારે બંને વહુને તારે સમજાવવાનું હોય. આ કામ બધું તારું છે, આ કામ કંઈ બધું મારું થોડું છે. હાવ ગાંડીની હોઈશ ને કે મને કાંઈ ખબર નહીં પડતી હોય. મેં સમજાવી બંને વહુને. પણ હેતલ વહુનું કહેવું એવું છે કે તમે રૂપિયા આપો છો ને એમાં નથી થતું. માણસો 5000 હોય ને એમાં ઘર ચલાવે છે. કારણ તો 15000 રૂપિયા આપું છું. ખાલી રસોઈ પાણીનું ને બધું કરવાનું હોય છે. એમાં કાંઈ વધારે ખર્ચો નથી હોતો. હા તે કહેતી હોય ને કે નહીં ચાલતું નહીં ચાલતું તો જ કહેતી હોય ને. હું ચલાવતી હતી ને તમારા 10000માં ઘર ચલાવતી હતી. ઉલટાના પ્લસ કરીને 5000 વધારે આપું છું મોટી વહુને. અરે ભાઈ પ્લસ કરો કે નહીં કરો પણ જો આપણા ઘરમાં બધા ખાવાના શોખીન છે બરાબર છે તો પૈસા ઘટતા હોય તો થોડા ઘણા આપણે કરીને આ બધી વાતને છે ને ઝઘડાના રૂપમાં નહીં ફેરવવાની. તમારી છે ને મને હિંમત નથી થતી. બંને બાજુ વાતો કેમ થાય છે? આમ કે વહુને સમજાવું છું તો એમ કહે છે કે એને પ્લસ કરીને રૂપિયા આપો. તમારે બંને બાજુના મોઢા બંધ કરી દેજો અને એક બાજુનું મોઢું રાખો બોલવાનું. સારું ભાઈ તારે જે કર્યું કરે હું કંઈ બોલું જ નહીં. બસ હવે હું બે થોડી છાનો માનો. બેઠા રહો ને. બોલો હવે તમે શું પધાર્યા છો અહીંયા આવીને બેહી ગયા છો કાંઈ બોલતા નથી. હા તો તારે પૂછીને આવવાનું. મારું પણ આ પપ્પાનું ઘર છે, હું ગમે ત્યારે આવી શકું. પણ ગમે તે આવી શકો તો કે કારણ હોય તો આવી શકો. કા વાર પરબ આવતો હોય તો અત્યારે નથી કાંઈ વાર પરબ કે નથી કાંઈ કારણ નથી અચ્છા. પ્રસંગ એટલે હું ન આવી શકું એમ કહે છે. પણ હવે કંઈક આવ્યું હોય તો ક્યાંક બોલ તો મને ખબર પડે ને. આવીને મોઢું છોડાવીને બેઠી છે. જો ભાઈ મને છે ને મારા સાસરીવાળાને ત્યાં બિલકુલ નથી ગમતું એટલે હું મારા મગજને શાંત કરવા અહીંયા આવી છું. હા બધાની એક જ તકલીફ હોય. હગાઈથી લગ્ન થાય ને ત્યાં સુધી તો બહુ હારું ગમતું હોય. વાર પ્રસંગ આવે ને કે મારે હારાન ઘેર જવું છે મને તેડવા આવવાના ત્યારે બહુ હારું ગમતું હોય. લગ્ન કરીને જાય ને કામ કરવું પડે જવાબદારી માથે આવે એટલે ભીહ પડે બધાને નો જ ગમતું હોય. સમજા? બંધ કરને તારું લેક્ચર. સલાહ આપવા નીકળ્યો છે પોતે જાણે કેમ 4 વહુની સાસુ હોય એવી સલાહ આપશે. પણ એ ખબર જ હોય ને હું ચાર વહુની હાવ ભલે જ ન હોય પણ બધી ખબર જ હોય અત્યારે હું સમાજમાં હાલે ને એ બધી. એટલે જો ભાઈ મારી સાથે મગજમારી ન કર. તને ખબર જ છે કે મારો ગુસ્સો શું કામ છે. અમારી જેઠાણીના કારણે થાય છે બધું. લે બોલો હવે તારે જેઠાણીએ શું કર્યું? એ જ જે ન કરવું જોઈએ. આખો દિવસ ઘરમાં બધા જ કામ જાતે કરી લેવાના. હું કંઈ કામ કરું ને તો એને ગમતું નથી અને ખાવાની વસ્તુઓમાં રોકટોક કર્યા કરે છે મને. તો એ તો સારું ને કામ બધું કરી નાખે તો તારે તેટલું જ જોતું હોય. કામ બધું કરી નાખે તારે આરામ કરવાનો. કામનો વાંધો નથી, ખાવાનો વાંધો છે. ખાવા માટે પણ મારે એની પરમિશન લેવી પડે ને. મને એ નથી ગમતું. એટલે ખાવાનું તારે પૂછીને બનાવવું પડે ખાવું પડે ને. હા એ તો ન હાલે હો. પછી ખાવાનું તો પછી દેરાણી જેઠાણી બે હોય તો બેયની ઈચ્છા પ્રમાણે બનવું જોઈએ. એક દી તારે જે ખાવું એ બને એક દી એને ખાવું એ બને. હું પણ એ જ કહું છું ને. હું પણ માણસ છું. મને પણ રોજ શાક રોટલી ન ભાવે. ક્યારેક મને એવી ઈચ્છા થાય કે હું કાંઈ બહારની વસ્તુ ખાઉં. હું કાંઈ જનાવર નથી કે ખીલે બાંધ્યું હોય ને મને જે નાખે એ ખાઈ લઉં. તો પણ તારે બનાવી નાખાય ને. તારે કહી દેવાનું ભાઈ આ લઈ આવજો એ લઈ આવે એ તારે બનાવી નાખવાનું. એ લઈ આવવાની જ ના પાડે છે કે મહિને આટલો એટલે આટલો જ ખર્ચ થવો જોઈએ. એનાથી 1 રૂપિયો ખર્ચો વધારે થાય ને તો પણ અમારા ઘરમાં ન ચાલે. એટલે તારો ઘરનો વ્યવહાર તારી જેઠાણી કરે કે સાહુ કરે? બંને મળીને કરે છે. સાસુમાં પૈસા સાચવે અને એમાંથી જેટલા જેઠાણીને આપે ને એટલામાં એ ઘર ચલાવે. હવે ઈ તો ન હાલે હો વાત. તો મારે વેવાઈને મળવું પડશે ને વાત કરવી પડશે. તાર સસરાય કઈ નથી કહેતા? સસરાનું ચાલે છે જ ક્યાં તો કઈ બોલે. એટલે એવું છે હાવ. તો એવું લાગે ને તો હું કુમારને મળી લઉં ને કુમારને વાત કરી દો કે ભાઈ ઘેરે થોડુંક તમે ધ્યાન દેતા જાઓ ને ઘેરે વાત કરો. કુમારે કોઈનું માને એવા નથી. કુમાર છે ને બધી વાતને લાઇટલી લઈ લેવા છે. ખબર નથી પડતી કે હવે મારે શું કરવું. ખોટા ઘરમાં આપી છે તે મને. હવે જો ખોટા ઘરમાં એટલે તું એવું બધું મારી ઉપર આરોપ નાખશો ને એ રેવા દે. ખોટા ઘરમાં ને ક્યાં હગાઈ ને લગ્ન હોય છે 2 વર્ષ સંબંધ રાખ્યો તો તું ન ઓળખી ગઈ એને. મને અત્યારે કહેશો કે ખોટા ઘરમાં આપી એમ. જેઠાણી ભેગી નહોતી રહેતી ને નહીં તો ઓળખી જાત.
જેઠાણી ભેગા રહેતા હોય કે ન રહેતા હોય, અત્યારે જેઠાણીને પૈસા તારી હાવ આપે છે ને ત્યારે ખબર પડે છે ને, તો હાવનો સ્વભાવ એને ઓળખી કીધું. બસ હવે મને બ્લેમ કર્યા વગર જે કરવાનું હોય ને એ કર. હવે જો ભાઈ તું ઉપાધિ કરીમાં, હું આવીને તાર હાવ ને હારા ને બધાને મળી લે, હું કહી દે વહીવટ બધો તને આપશે તું કરી લઈ ને. બિલકુલ નહીં, મારે વહીવટ નથી કરવું, પણ ફક્ત ને ફક્ત મારી મનમરજીથી મને જીવા દેવા જોઈએ બસ. એમ નહીં, પૈસાનો વહીવટ બધો તને આપી દે, તારી દેરાણી જે કરે છે એ બધું તારે કરવાનું. બોલ તો તને ભીહ નહીં પડે ને. હું એને કહી દે મારી બેનને બધો વહીવટ આપી દો, એની કરતા મારી બેન તમારી રૂમ હારી હાકીને બતાવી છે. નહીં પડે, કારણ કે હું પણ પછી એવું જ કરીશ જે અત્યાર સુધી એ મારી સાથે કરતી આવી છે. એક એક વસ્તુ માટે તડપાવીશ, ખબર પડશે પછી એને કે કોઈને હેરાન ન કરે. એટલે કરી લઈને વહીવટ તું, તો હું એની વાત કરી લઈશ, ચિંતા ન કર. પણ વહીવટ મારા હાથમાં આવવો જોઈએ, પાકી વાત છે. હા, અને પછી મારે કાંઈ પાછી ફરિયાદ ન આવી જોઈએ હો કે તમારી બેન આમ કરે છે, પૈસા વેડફી નાખે છે, આજુબાજુવાળાને ઉસીને આપી દે છે, પોતે પિક્ચર જોવા વહી જાય છે, એવી ફરિયાદ ન આવી જોઈએ તારી મારી પાસે. હું છે ને લગ્ન કરીને ત્યાં ગઈ છું, ખબર પડે છે મને કે કેવી રીતે રહેવું જોઈએ. હું કાંઈ કુંવારી છોકરી નથી કે મારામાં ભાન ન હોય. એટલે એમ ભાન હોય જ તે, પણ આ તો જો હવે બધો વહીવટ તને આપે છે ને, આ બધી છે પૈસાની વાત. હવે રૂમ કેમ આંકવી કેમ ન આંકવી, તારી જેઠાણી એ ઘરમાં પેલા આવી હોય એટલે એને બધા વહીવટની ખબર હોય ને, એ બહાર બધે વહીવટ કરતી હોય એટલે એ કહેતા હોય, અને તું હજી નવી ગઈ છો તો તને બધી ઓછી ખબર પડતી હોય એટલે તને ન આપતા હોય. અને હવે હું એને કહે કે નહીં મારી બેનને વહીવટ તમે આપી જો, ને કદાચ તને આપી દે ને તું ક્યાંક નુકસાની કરી તો એ તો બધું મને જ કહેવાના છે કે ભાઈ મોટા ઉપાડે કહેતા હતા મારી બેન વહીવટ કરશે, હવે હું વહીવટ કરી લીધો. પછી ગયું તું કેટલું લેક્ચર આપે છે, મને તો એમ થાય છે કે તું છે ને બધી વાત છોડ, તું આવવાનો છે કે હું જાઉં? હા, હું આવી જાય અને એને વાત કરી દે. તું એને કહેતી નહીં કે તું આજ મળવા આવી હતી, હું ખાલી એને વાતમાં જ વાત કરી દે કે મારી બેનને મેં ફોન કર્યો તો એને વાત કરી હતી, નગર પાસ તારી ઉપર આવી છે બધું. ઠીક છે, તો હું જાઉં? હા જાઓ, હવે બીજું તો શું કરવાનું. ભાઈને ક્યારનો ફોન કર્યો છે, હજી આવ્યા કેમ નહીં? હા બોલ ને, શું કામ હતું? કામ હતું ને એટલે જ તો બોલાવ્યા છે. બધું બરાબર ચાલે છે? હા. કઈ આમ તેમ? નહીં. પાકું? પાકું. તો ભાભી કઈ કહે છે? મોટાભાઈ. હા. હા છે ને, તમારે હવે કડક શબ્દોમાં ભાભીને બે શબ્દ કહેવા પડશે. અરે બધા એની આખું ઘર એની વાહે પડી ગયું. સમજ્યા નહીં તમે? ભાભીનો વાંક છે. મારા લગ્ન નહોતા થયા ને પહેલાં બધી મનમરજી ભાભીની ચાલતી હતી, બરાબર છે. ઘરમાં જોર હુકુમી પણ ભાભીની ચાલતી હતી, બરાબર છે. ઘરનો વહીવટ પણ ભાભી જ ચલાવતા હતા, બરાબર છે. રસોડું પણ ભાભી જ સંભાળતા, બરાબર છે. પણ હવે મારી વહુ આવી ગઈ છે તો હવે મીરા જે ઈચ્છે એ પણ થઈ શકે ઘરમાં, અને ઘરમાં બંને સરખા જ ગણાય. કોઈ વધારે કામ કરે છે કે એ મોટા છે તો બધું એ કે એમ જ થાય એવું જરૂરી નથી હોતું. ક્યારેક નાનાની વાત પણ માનવી પડે. પણ પૂછું છે કે હા, ભાભીએ મીરાને સેન્ડવિચ ખાવી હતી તો ના પાડી દીધી. આવું કોણ કરતું હશે? અરે એને ક્યાં બનાવીને આપવી હતી? મીરા જાતે પોતાની મહેનતથી બનાવીને ખાઈ લેવાની હતી. અને એમ પણ આજે પણ કંઈક માથાકૂટ થઈ હતી. આ બીજી કંઈ પણ વસ્તુ બહારથી લાવવી હોય, નાસ્તો કરવાનું મન થાય તો ના પાડી દે છે. ભાભી આવું શું કામ કરે છે? આ જોવો, જવાબદારી આપી છે એનો મતલબ એ નથી કે એણે આવી રીતના કરવું જોઈએ. એ જગ્યાએ ભાભીને મન થયું હોય તો કોઈને પૂછવા જાય એમ છે? નહીં, તરત કરી લે, તરત ખાઈ લે. મારી વાત સાંભળી, આમાં છે ને તારા ભાભીનો કાંઈ વાંક નથી. અચ્છા. હા, એનો 1% વાંક નથી. આમાં બધો વાંક છે આપણા મમ્મીનો. એનું કારણ છે કે અત્યારે જો બધોય વ્યવહાર આને આપી દીધો છે બધો, એટલે કે આ રસોઈનો ને મતલબમાં પૈસાનો, બરોબર. પણ હવે મહિને જેટલા પૈસા આપે એટલામાં જ પાછું બધું પૂરું કરવાનું એમ કહે મમ્મી. તો વધારાના પૈસા ક્યાંથી કાઢવા હે? અને પૈસા પછી 2 દી બાકી હોય ને પૈસા ઘટે ને તો પછી મમ્મી છે ને એ હેતલને ખીજાય. એટલે કહું છું, જો કંઈ ખાવાની કોઈ દિવસ તાર ભાભી નો ના પાડે. આ તારા લગ્ન પહેલા તને કેટલા હાસવતા હતા તને ખબર છે ને? મમ્મી શું કામ આવું બધું કરે? હા, સીધી વાત છે. આવા બહાના બતાવવાની જરૂર નથી. તમે પણ ભાભીનો પક્ષ લ્યો છો, દેખાય છે, પણ ઓછો પક્ષ લેવાય. આવી રીતના વાત ન કરે. તમે મીરાના 2 વાંક મને કાઢીને બતાવો
તો હું મીરાને જ બે શબ્દ કહીશ. હું ઉલટાનો પક્ષ નહીં લઉં. અને તમે તો લો તરફદારી કરો છો ભાભીની કે મમ્મીએ બધું કર્યું છે. તો મમ્મી ક્યાં આવ્યા વચમાં આમાં? તો મમ્મી નો આવે તો કોણ આવે? હે, પૈસા આપે અને એટલા દી એકાવાના એટલે એટલા દી હાલવા જ જોઈએ. અને પછી વધારાની વસ્તુ કાંઈક ખાવાની બનાવી હોય તો એ પૈસા ક્યાંથી કાઢવા? એ તું કે મને. અરે તમને મારે શું કહેવાનું? તમે મને કહો કે તમે આવું શું કામ કરો છો? હા હું હા તો પૈસા ક્યાંથી કાઢવાના? એટલે તમે આપો છો, હું આપું છું, રૂપિયા બધા ઘરે જ જાય છે. મમ્મી એમાંથી જેટલા એને આપે. મોટા ભાઈ સમજતા નથી તમે. મમ્મી આપે છે, હા ભાભી એનો વહીવટ જાતે કરે છે. અત્યાર સુધી તો મમ્મી ક્યારેય નહોતા આપતા. તો અચાનક આ નિયમ ક્યાંથી આવ્યો? અને કોઈને વાત તો કરી નથી. કોઈ ઘર બેસીને આપણે કોઈ મીટિંગ નથી કરી. એ તને નહીં સમજાય. જો તને મારી ઉપર વિશ્વાસ ન હોય ને તો તું ડાયરેક્ટ છે ને મમ્મીને પૂછી જોઈજે. બાકી છે ને જો ખોટા ઘરમાં ઝઘડા થાય, આપણી બે ભાઈઓ વચ્ચે બોલવાનું થાય, એમાં હું છે ને 1% રાજી નથી. તો અહીંયા કોણ રાજી છે? હા તો પછી તું વિચાર કરીને તાર ભાભી કોઈ દે અત્યાર સુધીમાં કાંઈ બોલી? હે, તો પછી હું મમ્મી સાથે વાત કરીશ અને મમ્મી પાસેથી જવાબ જાણી લઈશ. જેવો જવાબ મને મળી જશે એટલે સમજી લેજો કે જો ભાભીનો વાંક હશે તો બધાની સામે તમારે બે શબ્દો એમને કહેવા પડશે. કાંઈ વાંધો નહીં, પણ મને ખબર છે કે તારે ભાભીનો નથી વાંક. સમજો? હું તો સમજુ જ છું, પણ ઘરમાં જે માથાકૂટ થાય છે ને એ મને સમજવા નથી દેતી. ભાઈ મીરાને માંડ મનાવું છું, એ રીસામણે જવાની વાત કરે છે. પણ આમાં રીસામણે જવાની ક્યાં વાત આવે છે? તો એવું જ થયું ને, એની કોઈ વાત ઘરમાં માનવામાં જ ન આવે અને ઘરમાં કોઈ એને માન ન આપે તો શું થાય? હવે જો એને જે ખાવું હોય એ બધું તો ન બને. સમજો તું? પછી શાક રોટલી મમ્મીએ કીધું હોય ને પછી બીજું બનાવે ને તો મમ્મી પછી હેતલ ઉપર રાયડું નાખે. હું એમ કહું છું, તું એક વાતમાં સમજતો કેમ નથી? તારે સમજવાની જરૂર છે. અરે હેટલ બહુ બેટા, આજે શાકમાં મીઠું અને દાળમાં કેમ ચટણી વધારે પડી ગઈ? પપ્પા ખબર નથી, આ રોજ બનાવું છું ને એમ જ બનાવું છું, પણ આવું કેમ થયું કાંઈ ખબર ના પડી. ખબર શું ન પડે? હા આદિના પપ્પા, આ પેલું કહેવત છે ને, મન મંદિર ને જીવ જોડામાં. આ રસોઈ કરતી હશે અને જીવ ક્યાંક બીજે ભટકતો હશે એટલે કદાચ મીઠું વધારે પડી ગયું હોય નહીં? મમ્મી આવું કેમ બોલો છો તમે? આજે રોજનું મારું માપ છે ને એટલું જ માપે હું બનાવું છું ને નાખું છું. પણ કોઈક વાર એવું બની જાય ને, તમારા સસરા કહે છે મીઠું વધી ગયું હતું તો પછી હા પાડી દેવાની, સ્વીકારી લેવાનું. હા મમ્મીજી, કાલે પણ શાકમાં તેલ વધારે હતું. મને પણ એમ થયું કે ભાભીને કહું, પણ જો હું બોલોત ને તો એમને ખોટું લાગી જાત એટલે હું કઈ બોલી નહીં. પણ ભાભીને ખબર જ છે તારા કે આ 3200 રૂપિયાનો સિંગ તેલનો ડબ્બો આવે છે, છતાં પણ પાછી એમ કહેશે કે મારે બજેટમાં ખોળવાઈ જાય છે. આ બધી વસ્તુમાં તેલ મરચું બધું મીઠું આ બધું વધારે નાખો છો ત્યારે તમારું બજેટ ક્યાં જાય છે? નામ તો તમારું જ આવે છે. હા બોલ ને તું, અત્યારે બધા ભેગા થયા છે તો બોલી જ નાખ ને. હા મમ્મીજી, ભાભી તો એમ કહે છે કે મમ્મીજી મને પૈસા નથી આપતા અને કરકસર કરવા માટે મમ્મીએ જ મને શીખવ્યું છે કે કોઈ વસ્તુ લેવાની નહીં, પૈસા વાપરવાના નહીં. એમને કઈ લેવું હોય તો લેવાની છૂટ છે, હા. એની માટે તમે ના નથી પાડતા. અમારે કઈ જોતું હોય, મીરાને કઈ લેવું હોય તો રોકટોક થાય છે. આ ભાભી છે ને જોર હુકમી ચલાવે છે એટલે તમે જરાક સમજી વિચારી નિર્ણય લ્યો હવે કે કરવાનું શું ઘરમાં. હું ક્યારે વસ્તુ લાવી છું મારા માટે અને ક્યારે મેં મારા માટે સારું બનાવીને ખાધું છે? એ થોડી અમે કઈ જોવા બેઠા હોઈએ 24 કલાક. તો પછી તમે આખો દિવસ રસોડામાં હોવ છો, અમને શું ખબર? તો પછી તમે કોમેન્ટ કઈ રીતે કરી શકો છો કે હું બનાવું છું, હું લાવું છું કે હું ખાઉં છું? જોયું મમ્મીજી? રોકટોક તો કરો છો ને. હા મીરાની મરજી પ્રમાણે કઈ કરવા દો છો રસોડામાં? રસોડામાં પગ નથી મુકાતો મીરાથી. બોલ ને તું. અરે આડી, તું બહુ બેટાને કેટલી વાર કહેશે બોલ તું. એના કરતાં આવા બધા ઝઘડા નહીં કરવાના હોય, એકબીજાને શાંતિથી સંપીને રહો ને ભાઈ. તું શું કામ એની પાસે બોલાવડાવે છે? અરે એને દુઃખ પડે છે તો બોલાવવું જ પડે ને. પણ એ બોલશે ને. હા તો બોલું જ છું ને. આદિત્ય સાચું જ કહે છે, ભાભી બધી જ વસ્તુમાં રોકટોક કરે છે. અરે પણ મમ્મી ગયા અઠવાડિયે હું વ્રત રહી હતી ને તો પણ ભાભીએ મને ફરાળ નહોતું બનાવવા દીધું. તરત કીધું કે બિલકુલ નહીં, આ ઘરમાં વધારાની કોઈ વસ્તુઓ નહીં બને. હેતલ વહુ, આ જે કરો છો ને એ તો ખોટું જ કરો છો. જે વસ્તુમાં કરકસર કરવાની હોય ને એમાં કરે, પણ બધી વાતમાં કંજૂસાઈ ન કરે. હા તમે જે નિયમો બનાવ્યા છે ને એનું પાલન કરું છું. શું નિયમો બનાવ્યા છે? હા, તમે- મેં તને એટલું કીધું છે કે આટલામાંથી તારે બચત કરવાની અને એટલામાંથી જે ઘરમાં જોતું હોય બધું લઈ આવવાનું હોય તો પણ માણસ ઘર ચલાવે છે. હા તું એક કામ કર, તારથી ન સચવાય ને તો કાંઈ વાંધો નહીં, મેં એક નિર્ણય લઈ લીધો છે.
હા શું નિર્ણય લઈ લીધો તે? એ જ કે હવે આ મીરા બહુને શીખવાડતી થઈ જાય અને બધો વહીવટ હવે મીરા બહુના હાથમાં જશે. એમને બધું આવડે જ છે, એમને શીખવાડવાની કોઈ જરૂર જ નથી. નહીં જેમ તારી જીભ ચાલે છે ને એની કરતાં જે મેં તને કીધું હતું ને એ કર્યું હોત ને તો વહીવટ તારા હાથમાં જ હોત. હા તો મમ્મી, મને કોઈ અફસોસ નથી. આપી દો, મીરાના હાથમાં વહીવટ આપી દો. મારા પેટમાં એવું કોઈ પાપ જ નથી. પણ મમ્મીજી પછી જેમ ભાભી મને રોકટોક કરતા હતા ને એમ હું પણ કરીશ, બરાબર ને? હું ઘર ચલાવતી હોય ને તો મારે પણ બધું વિચારવું પડે. મીરા બહુ હવે તમને પણ વહીવટ હાથમાં આપીએ છે ઘરનો, એનો મતલબ એવો તો નથી ને કે તમે એના જેવા થાવ. તો જ ખબર પડે માણસોને મમ્મીજી કે કોઈની સાથે ગેરવર્તન ન કરવું જોઈએ. રસોઈ બનાવતા આવડતું નથી અને મને સમજાવતા હોય છે. ખબર કાંઈ નથી પાડવી. હા હા, મારા શાળા આવ્યા હતા, શું વાત કરી એમણે? કહેતા હતા કે મીરા બહુને તમારી જે ખાવું હોય ખવડાવતા નથી, બનાવીને નથી આપતા. તમારી જેઠાણી એટલે કે મીરાની જેઠાણી એટલે બધી વાતમાં રોકટોક કરે છે. એટલે ત્યારથી વિચાર કરી લીધો છે મેં કે હેતલના હાથમાંથી વહીવટ લઈ અને બધો ઘરનું સંચાલન મીરાના હાથમાં આપવું છે. અને હા મીરા બહુ બેટા, આવી બધી વાત આપણી ઘરમાં જ રાખવાની હોય. તમારા ભાઈ સુધી શું કામ પહોંચાડો છો? અને જે કાંઈ હોય તો તમે મને કહો ને તમે બંને બહેનો થઈને રહો ને આ ઘરમાં. આ ગમે તે છોકરી હોય એ બિચારીના માવતર નથી, એક ભાઈ છે તો ભાઈને તો કહે ને. અરે હા કહે, પણ એટલી બધી શું જરૂર છે? ખાવાનું નથી મળતું આપણા ઘરમાં, નહીં મળતું તમે મને કહો ને. અને તમારે તો બનાવવાનું છે, જાતે બનાવીને ખાઈ લેવાનું હોય. તમારે તો મૂંગા જ રહેવાનું, કેમ કે બે ભાઈ કમાય છે ને તમે એના પૈસા ખાઓ છો. તો તમે કામ કરવા જાવ ને ત્યારે બોલાય આપણે. પણ મારા બબ્બે દીકરા એટલું બધું કમાતા છે, એ લોકો મને ના પાડે છે કામે જવાની, તો શું કામ કરવા જાઉં? માણસના હાથ પગ ચાલે ને ત્યાં સુધી કામ ધંધો કરાય. આ ખાટલામાં પડ્યા હશો ને ત્યારે કોઈ નહીં કે તમને કામ નહીં જવાનું. અરે તમે તમારું મૂકો ને, આ લોકોનું જે ચાલુ છે એને બંધ કરવાની બદલે તમે તમારું ચાલુ કરો છો. પણ હું આ તારી મમ્મીને તો સમજાવું છું કે તું બી તારી જીભને થોડી ટૂંકી કરી દેતી હોય તો. હવે એમનો સ્વભાવ કોઈ દી નહીં સુધરે, પહેલેથી એવો જ છે. બરાબર છે, મમ્મીનો વાંક દેખાય છે પણ પપ્પાનો વાંક નથી દેખાતો. કા તમે નક્કી કરી લીધું છે ને? તમને કઈ વાંધો છે મીરા ઘરનો વહીવટ કરે તો? એને શું વાંધો હોય? પહેલેથી હું જ કરું છું ઘરનો વહીવટ, એટલે હું જેને કહીશ ને એ જ આ ઘરનું સંચાલન કરશે. તું સંભાળી લે. એક કામ કરો, એના કરતા બંને વહુને રવા દે ને, તું જ બધું સંભાળી લેની પહેલેથી. ને તું જ્યારે નહીં હશે ને ત્યારે બધું જ જોવાઈ જશે. કહ્યું ને કે હેતલ હવે બધું તારે કામ નથી કરવાનું, ઘરનું બધું વહીવટ હવે આ છે ને મીરા કરશે. થેન્ક યુ. વાંધો નહીં. 100 વાતની એક વાત કે આમાં મારો કોઈ વાક નહોતો. આદિ બહુ મોટો ઝઘડો થઈ ગયો નહીં? હા, પણ તું તો ખુશ થઈ ને. હવે બધો વહીવટ તારા હાથમાં આવી ગયો છે, તો પ્લીઝ મહેરબાની કરીને હવે તું ગુસ્સો ના કરતી, અને ગુસ્સા સિવાય આ રિસાઈ જવું, જમવું નહીં, એવું બધું હવે ના કરતી. હા પ્લીઝ. શું થયું છે? કંઈ નહીં. આ વાતમાં ધ્યાન નથી આપતા એટલે કહ્યું. વાત તો સાંભળું તો શું, કરું તો શું વાત? પણ વાત ખાલી સાંભળવી એ જરૂરી નથી. તમારો આઈ કોન્ટેક્ટ મારી સાથે હોવો જોઈએ જેથી કરીને હું તમને કંઈક વાત કરી શકું. મન નથી વાત કરવાનું તો રહેવા દો. એક ખાસ વાત કરવાની હતી પણ પોતાનું ક્યારેય મન જ ના હોય. અરે એવું કાંઈ નથી, મન છે જ, બોલ ને. પણ શું વાત કરવી તારે? આદિ આ ખબર છે ને આજે જે રસોઈ બગડી હતી? હા, એવી રસોઈ હવે તું ધ્યાન રાખજે. એ રસોઈ મેં બગાડી હતી. શું? કેમ? જો તમે ગુસ્સો નહીં કરો હા તો જ આ વાત કરીશ. તો વાત કરવાનો શું મતલબ છે? તે વાત તો કરી દીધી ને. અને ગુસ્સો ન કરવો આ વાત ઉપર. અરે ભાભી ઉપર મને ગુસ્સો આવતો તો, પપ્પાને ગુસ્સો આવતો તો, વિચાર કર કે તેમને આંખે કરી દીધા ઘરમાં. હા તો શું ખરાબ કામ કર્યું તે? એવી રીતના કોઈને હેરાન થોડી કરાય. એટલે જ તમને કોઈ દિવસ કોઈ વાત ન કરે. અરે રસોઈ એને હારી જ બનાવી હતી, તે બગાડી તો નામ તારું આવવું જોઈએ ને. ભાભીનું નામ શું કામ આવ્યું? આ તો જાઓ આખા ગામમાં છાપા નાખો કે મીરાએ બગાડી હતી, મીરાએ બગાડી હતી. અરે પણ તારે એવું કરવાની શું જરૂર હતી? મને એ સમજાતું નથી. માણસ બદલો લેવા માટે આવું કરી શકે? હા, સારું કર્યું તે ખાલી રસોઈ બગાડી, ઝેર ના નાખી દીધું, નકર બધા ટળી ગયા હોત. બધા ટળી ગયા હોત. બધાને મારવાના નહોતા પણ છતાંય મારે જે કામ કરવું હતું એ તો મેં કરી જ નાખ્યું ને. કેવી રીતે? હા, જો મને છે ને આ ઘરનો વહીવટ જોતો હતો, આ પૈસાની જવાબદારી, રસોડું સંભાળવાની જવાબદારી, એના માટે આજ નહીં તો કાલ મારે કંઈક તો કરવાનું જ હતું ને. જવાબદારી વધી ગઈ છે. હા, હા, રસોડું સંભાળવું પડશે, બધું જ કામ કરવું પડશે, અને રસોઈ પણ સારી બનાવવી પડશે. વિચાર કરી લેજે, આ 2-5 દિવસ થશે ને ત્યાં થાકી ના જાતી. તો ભલે ને બનાવી લઈશું, તમે ચિંતા ન કરો. મને ખબર છે કે આ બધું મારે કેમ હેન્ડલ કરવું જોઈએ.
કેમ હેન્ડલ કરવું જોઈએ એટલે એટલે એમ અરે ભાભી પહોંચી નહોતા શકતા હા થાકી જતા હતા આ તું પણ થોડાક દિવસમાં જો મને કમ્પ્લેન કરી છે ને કે હવે મારાથી રસોઈ નહીં બને ભાભીને ફરી કહો કે રસોઈ બનાવવાનું તો બિલકુલ નહીં થાય હજી પણ મોકો છે જા તું ત્યારે મમ્મીને વાત કરીને કહી દે અરે ના જ્યારે મને એમ થશે કે મારે રસોઈ નથી બનાવી ત્યારે હું પણ જમવાનું બગાડવા માંડીશ 2-3 દિવસ જમવાનું બગડશે એટલે આપોઆપ હાથમાંથી બધું જતું રહેશે યાર તારો તો મગજ છે કઈ મસ્ત મગજ છે ને કેવું વિચારે છે તું સારું સ્માર્ટ છું પણ આવું કરવાથી મળશે શું તને રસોઈ કરવાનો આટલો બધો અભરખા કેમ છે તને રસોઈ કરવાના અભરખા નથી મને તો એ અભરખા છે કે જ્યારે મારે જે ખાવું હોય ને એ મને ખાવા મળે મારી જીભ છે ચટાકેદાર એને હાલતા કંઈક સારું સારું ખાવા જોઈએ અને આ ભાભી કંઈ આપતા નહોતા એટલે મને લાગ્યું કે હવે મારે કંઈ ને કંઈ તો કરવું જ પડશે કરી નાખ્યું બરાબરનું તે કરી નાખ્યું આખા ઘરનું બધાને એમ છે કે ભાભીએ રસોઈ બગાડી એટલા માટે થઈને આ ભાભીનો વહીવટ બધો તને સોંપી દીધો પણ ના હા કરતા હરતા તો અહીંયા જ બેઠા છે થેન્ક યુ વખાણ નહોતા કંઈ વિચાર કર્યા વગર ગમે તેવું પગલું ભરે છે હા તો સારું થયું કે એ લોકોને ખબર ના પડી જો ખબર પડી હોત તો તને કેટલું ખીજાતી ખબર છે તને મને તને શું તો ખીજાવાના હું તો કહી દે કે મને ખબર જ નથી ખોટું બોલતા મને ક્યાં નથી આવડતું બંનેનો વારો પડી જાય હા હું આટલું ઉછળી ઉછળીને બોલતો હતો ને મને પણ કહે કે તારી બૈડીને સમજાવ પ્લીઝ હવે તમને તો કાંઈ વાત કરીએ ને તો ચાલુ જ પડી જાવ છો જો આદિ સમજવાની કોશિશ કરો મેં આપણા સારા માટે જ કર્યું છે થોડા ઘણા પૈસા બચાવીશ સારું સારું ખાવાનું બનાવીશ તો આપણે બંનેને કેટલી મજા આવશે ને સૂઈ જાઓ હવે શું સૂઈ જાય વિચાર કરું છું કે હવે આગળ શું થશે કંઈ નહીં થાય બી સ્ટ્રોંગ એ તો ખબર પડશે કોણ કેટલું સ્ટ્રોંગ છે હમ? સમય બતાવશે તને હા હા તમે તો દુશ્મન જ છો ને સમય બતાવશે હા દુશ્મનની વાત નથી હું સાથ સહકાર થોડોક સમય આપી શકીશ પછી હું જોઈશ કે તારામાં કેટલી સહન શક્તિ છે તું કેટલું કામ કરી શકે છે અને ભૂલમાં પણ માથું દુખે કે પગ દુખે કે હાથ દુખે કીધું છે ને સીધા જ કાપી નાખવા છે એમ શેક ચીલી સૂઈ જાઓ હવે તું સૂઈ જા આ જીવનમાં મોટામાં મોટી ભૂલ કરીને બેઠી છું કે આખા ઘરનો તંત્ર મોટી બહુના હાથમાં આપી દીધું હિરલ હું તને એક વાત કહું તો મારી સાંભળ શું હું એમ કહેવા માગું છું કે આપણા ઘરમાં આ ઝઘડા થાય ને એ સારું નહીં લાગે અને આ લોકો એકબીજાની એક સામે કેટલું બધું બોલતા હતા અને આપણા ઘરની આ ઇજ્જત બધી ચાલી જશે ઇજ્જત માન મર્યાદા સન્માન બિલકુલ રહેવાનું નથી એના કરતાં બેટર છે કે ઓછું બોલો સારું બોલો આ બધો વહીવટ તો એને આપે છે પણ આપણા માટે તો બંને બહુ સરખી જ છે અને હા એકને ઘી અને એકને ગોળ આપણાથી નહીં કરાય અને બંનેનું માન સન્માન જળવાઈ રહે ને એ રીતે જ વાત કરવાની હોય અને તું પણ થોડું ઓછું બોલવાનું કર અને જ્યારે બોલે ને ત્યારે એને સમજાવવાની કોશિશ કર નહીં કે હુકમ કરતું એની પર તો એની પર કબજો જમાવવા માંગશે હુકમ કરવા માંગશે ને તો આ નહીં ચાલે તો આવું બધું કરે તો મોટી વહુને કેટલું દુઃખ લાગે કેટલું ખોટું લાગે કેવી ઉઠીને ચાલી ગઈ કે પપ્પા મમ્મી બધા સાથે ભેગા છે ને હું એકલી છું આવું નહીં કરવાનું હોય કેટલી શિખામણ આપો અને પણ સરળતાથી આ જેટલું સરળતાથી શિખામણ આપો છો ને એટલું જ હા તમે ઘરમાં થોડુંક ધ્યાન આપ્યું હોત ને તો સારું હતું પહેલાં તમે ધ્યાન આપ્યું નહીં હવે આટલું બધું બની ગયું હવે તમે મને આટલી શિખામણ આપો છો હું બંને વહુને સરખી સાચું છું નહીં કે કોઈને ગોળ ને કોકને ખોળ પણ આ મોટી વહુ જે કરે છે ને એ બરાબર નથી કરી રહી એટલી મને ખબર પડે છે આ નાની વહુનો જેટલો હક છે એટલી જ મોટી વહુનો હક છે ને મોટી વહુનો હક છે એટલો જ નાની વહુનો હક છે બંને સામે હું ન્યુટ્રલ છું પણ હવે તમે જ કહો કે મીરા વહુ સાથે જેઠાણી એની એવું કરતી હોય તો ગમે તેવો પોતાના ભાઈને ફરિયાદ કરે અને મનમાં દુઃખ તો થાય જ ને એટલા માટે જ અરે પણ મેં નક્કી કર્યું છે કે હેતલ વહુના હાથમાં જે વ્યવહાર હતો ને એ બધો જ વ્યવહાર હું નાની વહુના હાથમાં સોંપી દીધો અને એવું પણ થશે કે જે મોટી વહુના હાથમાં વ્યવહાર આપ્યો હતો અને જે નિયમ કર્યા હતા ને એવા જ નાની વહુ પાસે હશે કે આટલા રૂપિયામાં આટલું ઘર ચલાવવાનું અને આટલી બચત કરવાની એવું તો નથી ને કે હું નાની વહુને અલગ નિયમ આપીશ પણ હું તને એમ કહું છું કે તે બંને વહુને ક્યારેક જોઈ છે કે બંને સામસામી ઝઘડતી હોય આ એકબીજાની ઉપર આક્ષેપબાજી કરે છે આણે આમ કર્યું આણે આમ કર્યું અને તને ખબર છે આ જો ઝઘડામાં પરિણામ છે ને તો આ ઘર આપણું ભાંગી જશે ઘર તૂટી જશે અને બંને દીકરાઓ જુદા થઈ જશે સમાજમાં ને આપણી ઇજ્જત કેટલી રહેશે પછી જાણું છું કે રોજના કજિયા કંકાસ કરવાથી
ઘરમાં સારું ન થાય. લક્ષ્મીજી વાસ કરતા હોય ને તો પણ જતા રહે. પણ હવે શું કરી શકીએ આપણે? તમે જ કહો ને. અરે સમજાવવાની કોશિશ કરવાની. પહેલાં તો તને જે કંઈ પણ એ લોકો કહે ને તારે સાંભળી જ લેવાનું. તારે સામે દલીલ જ નહીં કરવાની. જો તું સામે દલીલ કરવાની બંધ કરી દેશે તો એ લોકો પણ નહીં કરશે. એટલે તમે એવું વિચારો છો કે આપણે વડીલ છીએ અને છોકરાઓ જેમ કરતા હોય, વહુઓ જેમ કરતા હોય એમ જોયા કરીએ? હા, તું એ લોકો જેમ કરે એમ કરવા દે અને તારા વચ્ચે નહીં બોલવાનું. એ લોકોને સમજાઈ જશે કે મમ્મી કાંઈ નથી બોલતા, તો એ લોકોને પણ ખબર પડશે કે આપણે આટલું બધું બોલીએ છીએ તો મમ્મી કાંઈ નથી બોલતા, પપ્પા બી કંઈ નથી બોલતા, તો આપણે સુધરવું જોઈએ. તો એ લોકોને સમજાઈ જશે. આપણા પૂર્વજો કંઈ ગાંડા નહોતા કે એના કહીયામાં એ લોકોના દીકરા રહેતા હતા. તમે એવું સમજો છો કે પહેલાંના જમાનામાં વડીલો હતા એ ખોટા હતા? અરે પહેલાંના જમાનામાં આપણે એકબીજાની વાત સાંભળતા હતા. આ લોકોને સમજાવવા પડે ત્યારે આપણે સમજી જતા હતા. આ લોકો નહીં સમજે, આ લોકોને પ્રેમથી સમજાવવા પડશે. જો આ બંને વહુ જો આપણી ઘરમાં ઝઘડશે ને તો પછી ફરિયામાં, સોસાયટીમાં, ગામોમાં વાતો થશે અને આપણા સગા સંબંધીમાં કેવું લાગશે કે આ લોકોથી આ વહુ નહીં સચવાય, અથવા વહુને કે મેણા મારશે કે આ લોકોની સાસુ સસરા નહીં સચવાયા. એના કરતાં બેટર છે કે આપણે શાંતિથી તારે સમજાવી પતાવીને વાતનો નિકાલ કરવો જોઈએ. હું એમ કહેવા માંગુ છું તને. ગામના મોઢે ઘરણા બાંધવા ન જવાય. 17 મોઢાની 17 વાતો થતી હોય એનો મતલબ એવો તો નથી ને કે આપણા ઘરનું બધું શિડ્યુલ ચેન્જ કરી નાખીએ બધું. જો હું તને શેડ્યુલ ચેન્જ કરવાનું નથી કહેતો, પણ મને મારા ઘરમાં માન સન્માન જોઈએ છે, અપમાન નથી જોઈતું. એક પણ કોઈ પણ એકબીજાનું અપમાન નહીં કરી શકે, મને એટલી ખબર પડે. કાલે બંને વહુ ઝઘડશે, એની સાથે સાથે દીકરાઓ ઝઘડશે. આપણી પાસે એવું કંઈક પ્રોપર્ટી તો છે નહીં કે આપણે જુદા કરી દઈએ. એક જ ઘરમાં જ આપણે સમાવાનું છે, એક જ ઘરમાં રહેવાનું છે. ઠીક છે, જોઈએ છે. કદાચ ખાવાનું નહીં મળે ને આ ઘરમાં ચાલશે, પણ મને અપમાન નહીં જોઈએ આ ઘરમાં. એકબીજાનું અપમાન ક્યારેય નહીં થવું જોઈએ. બસ હું આ તને કહું છું, અને આ કામ તારે સુધારવાનું છે. આ જવાબદારી બધી તારી છે. હું જાઉં છું. આજે ઘરના વેવાની કમાન નાની બહુએ સંભાળી છે તો એને રૂપિયા આપી જ દઉં અને જે પણ વાત કરવાની છે એ બધી વાત ક્લિયર કરી જ દઉં. એટલે એમને પણ સમજ પડી જાય કે ઘરમાં કઈ રીતે રહેવું અને કઈ રીતે નહીં. મીરાબો, મીરાબો, અહીંયા આવજો. હા મમ્મીજી. હા, કંઈ કામમાં હતા? હા, રસોડામાં કામ કરતી હતી. બોલો ને. તમે વાત તો જાણી જ છે ને કે આખા ઘરનો વ્યવહાર તમને આપી દીધો છે? હા હા મમ્મીજી, આપણે બધા બેઠા હતા ત્યારે વાત થઈ હતી ને. હા હા મમ્મીજી, પણ જો તમને મારા પર ભરોસો તો છે ને કે હું બધું સંભાળી લઈશ? મીરાબુ, ભરોસો તો મને મોટી વહુ પર પણ હતો, પણ હું ઈચ્છું છું કે હવે મોટી વહુના હાથમાંથી વ્યવહાર લઈ અને તમને આપું તો મને પણ ખબર પડે ને કે તમને પણ મોટી વહુની જેમ વ્યવહાર કરતા આવડે છે કે નહીં. હા હા મમ્મીજી, કેમ નહીં? તમને ખબર તો પડવી જ જોઈએ ને કે કોણ હોશિયાર છે અને કોણ નહીં. પણ મને તમારા લોકોનો ફેસલો બહુ જ ગમ્યો છે. તમે મારા પર આટલો ભરોસો કર્યો ને એ વાત મને બહુ ગમી. અને ઘરના વ્યક્તિ પર ભરોસો ન કરો તો કોના પર કરવાનો? એ વાત પણ છે. તો જેવી રીતના મોટી વહુને 15,000 રૂપિયા આપતી હતી મહિનાના ખર્ચ માટે, એવી રીતે જ એટલા જ રૂપિયા હું તમને આપીશ. તમારે એટલા રૂપિયામાં ઘર ચલાવવાનું છે અને એમાંથી પણ બચત કરવાની છે. હવે હું જોઉં છું કે જેવી રીતે હેતલ બહુ હેન્ડલિંગ કરતા હતા ને એવી રીતે તમે કરી શકો છો કે નહીં. મમ્મીજી, તમે પૈસા ગણો છો ને ત્યાં સુધી મેં એક વાત કરી દઉં કે મને છે ને 1,000-2,000 વધારે આપજો. આ પહેલો મહિનો છે, કદાચ હિસાબમાં આમ તેમ થઈ ગયું, કદાચ વસ્તુઓમાં આમ તેમ થઈ ગયું ને તો મને ખબર નહીં પડે. પછી આવતા મહિનાથી પાછું બધું ઠીક કરી નાખીશું. હાલો, 15,000 રૂપિયા પૂરા. મેં તમને કહ્યું ને 2,000 વધારે આપવાનું મમ્મીજી. સોરી બેટા, 2,000 રૂપિયા તો નહીં આપી શકું, કારણ કે બજેટમાંથી 2,000 પ્લસ કરવાને એ વધુ કહેવાય. બની શકે તો હું તમને 1,000 રૂપિયા વધારે આપી શકું છું. હા હા મમ્મીજી, વાંધો નહીં, ચાલશે. પણ એક રૂપિયાનો હિસાબ નોટબુકમાં લખવાનો રહેશે અને ક્યાં વાપરા, શું કર્યું, શું નહીં, એ બધું જ. કેમ કે જ્યારે તમારે જેઠાણી વ્યવહાર સંભાળતા હતા ને ત્યારે 1લી થી 1લી તારીખ સુધી
માં જેટલા પણ ખર્ચા કર્યા હોય એ બધા જ નોટબુકમાં લખતા હતા. તો હું ઈચ્છું છું કે જેમ તમારી જેઠાણીએ વ્યવહાર કર્યો છે ઘરમાં એવી રીતના તમે પણ કરો. છી મમ્મીજી, તમે ચિંતા ન કરો. હું તમને ડિસઅપોઇન્ટ નહીં કરું. હું બધું જ ધ્યાન રાખીશ. કઈ વસ્તુ કેવી રીતના લાવવાની છે, કેટલું કરિયાણું આવ્યું, કેટલું દૂધનું બિલ થયું, એ બધું લખી અને દર મહિને તમારા હાથમાં આપી દઈશ. અને હા, હું ભાભી જેવું નહીં કરું. ભાભી તો પૈસાની કટકી કરતા હતા, ખબર છે મને, પણ હું એવું ક્યારેય નહીં કરું. જેટલા પૈસા વધશે ને એટલા બધા જ હાથમાં આપીશ. સરસ કહેવાય. હું પણ આશા રાખું છું કે મેં જેમ વિચાર્યું છે ને એવી રીતના જ તમે ઘરનું સંચાલન કરો. હા મમ્મીજી, અને ડોન્ટ જુઓ, વરી. પાછા હવે તમારા ભાઈને ફરિયાદ કરવા ન જતા કે મારી જેઠાણી મને સારું બનાવીને ખવડાવતા નથી. સમજી બેટા? હા મમ્મીજી, ચિંતા ન કરો. હું બધું જ સંભાળી લઈશ. કામ પણ બને ને ત્યાં સુધી હું જ કરી લઈશ. આ તો મારાથી નહીં પહોંચાય ને તો ભાભીને કે તમને કહીશ. ઓકે? કંઈ વાંધો નહીં. અને બેટા હું શું કહું છું કે આ જેવું તમારે જેઠાણીએ કર્યું એવું પાછું એના પર એવું ન કરતા કે આ નહીં બનાવી દઉં, તે નહીં બને. મને ખબર છે કે કદાચ હેતલ હું તમને કહેશે પણ નહીં, પણ તો પણ એનું ધ્યાન રાખજો. જી મમ્મીજી, ચિંતા ન કરો. હું જાઉં? સાચવીને મૂકી દેજો. તમારી સાથે એક વાત કરવી છે. શેની? તમારી પાસે પૈસા પડ્યા છે? પૈસા? હા. સિક્કો તો નથી. આદિ, સિક્કો નહીં, નોટ, મોટી નોટ 2000ની. 2000ની તો બંધ થઈ ગઈ ને. કોણે કહ્યું તમને? હાય હાય, મારી પાસે તો 6 નોટ. ગઈ તો 6 નોટ રાખ, સંઘરીને રાખ પૈસા. હા, હવે અત્યારે તારે રૂપિયાની શું જરૂર પડી છે અને આટલી મોટી નોટને તારે શું કરવી છે? આદિ, તમને ખબર છે મમ્મીએ મને 16000 રૂપિયા આપ્યા હતા 15 દિવસ પહેલા. ખબર છે કે નહીં? તો તમે મારી વાતમાં ઇન્વોલ્વ થઈને વાત કરો ને. હા તો 16,000 રૂપિયા આપ્યા હતા 15 દિવસ પહેલા. 15000 આપ્યા હતા 16 દિવસ. 16000 આપ્યા હતા 15 દિવસ પહેલા. હા બરાબર. તો એ પૂરા થઈ ગયા. કેટલા દિવસમાં? 15 દિવસમાં. સરસ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. વાત એ નથી, તાલી પડવાની વાત નથી. વાત એ છે કે હવે પાછળના 15 દિવસ શું કરવાનું? એ જ તો વિચારવાનું છે. હવે બુદ્ધિ દોડાવ. હા, હવે શું કરીશ? હા, મમ્મી પાસે પાછા પૈસા માગી લે. જો, કારણ કે મારી પાસે તો પૈસા છે નહીં. સીધી વાત છે, હું અને ભાઈ બંને અમે જે કંઈ પણ મહિને પૈસા આવે ને બધા જ મમ્મીને આપી દઈએ. થોડા ઘણા નથી રાખ્યા? બિલકુલ નહીં. ખમારા સમ? અરે તું કે ના સમ, મારી પાસે થોડી હોય. અને એમ પણ તને બહુ મોટા ઉપાડે શોખ હતો ને ઘરનો વહીવટ હું સંભાળી લઉં. જા મમ્મીને કહે કે પૈસા ખૂટે છે, થોડાક પૈસા આપો એટલે 15 દિવસ નીકળી જાય બીજા. પણ હું શું કહું છું, મમ્મી થોડા આપશે. મમ્મીએ તો પહેલાં જ મને વોર્નિંગ આપી હતી કે ભૂલે ચૂકે આ પૈસા ખૂટ્યા ને તો બીજા પૈસા નહીં મળે અને આટલા જ પૈસામાં મહિનો ચલાવવાનો છે. ભાભી કરતાં ઉલટાના 1000 રૂપિયા મને વધારે આપ્યા હતા. જોયું? શું હવે શું કરીશ? તકલીફમાં મુકાઈ ગઈ ને. 2000 વાળી નોટો એક્સચેન્જ કરાય આવું તો પણ પૂરું નહીં પડે ને. હા, 4-5 નોટો જ છે. 6. તો 12000 થયા. 16000 રૂપિયામાં તું 15 દિવસ માંડ કાઢી શકી તો 12000માં તું 10 દિવસ કાઢી શકીશ. એવું ન બોલો આદિ, મારે કંઈક તો કરવું પડશે ને, નહીં તો મમ્મી તો મને મારી જ નાખશે. અને તમે તો મારા પતિ છો, તમે મારો હા મમ્મીની નજર છે ને આમાં રોજ હોય છે. વીટી ભાઈએ કંઈ સોનું પહેર્યું હોય તો એના ઉપર બધી નજર હોય છે. હાથમાંથી કંઈ ગયું એટલે સમજી લેજે ભૂકો બોલાવી હું જ દે. નહીં હોય તો સગાઈની રિંગનું શું કરશો? તો કહી દે ને. સાંભળ, હવે બીજો કોઈ રસ્તો નથી આપણી પાસે. હું તને એટલા માટે જ ના પાડતો હતો કે આ બધી લપમાં નહીં પડ. તને શોખ હતો કે હું સારું સારું બનાવીને ખાઈ લઉં. લે, ખાઈ લીધું. 15 દિવસ સારું બનાવીને ખાધું, પાછળના 15 દિવસ સાફ થઈ ગયા, રૂપિયો વધ્યો નથી, કઈ વેતરણ જ નથી કરી તને. એટલે જ ના પાડતા હોઈએ કે આપણાથી થાય એટલું કરાય, બધું માથે ન લેવાય. પણ એમ નહીં, હું નહીં હોય બરાબર તો સગાઈની રિંગનું કોઈ મહત્વ નહીં રહીને. અને આમ પણ એ રિંગ તો મારા પપ્પાના ઘરેથી આવી છે, એટલે એનો મતલબ કે મારા પૈસાની રિંગ મને આપી દો. શું આપી દો? હા, તું નહીં રહે એટલે કોઈ પતાવી નહીં દે તને. મને કાઢી મૂકશે તો વારો પાડી દેશે તારો. હવે શું થશે મને ખબર નથી, પણ આપણે સુટકેસ ભરીને ભાગી જઈએ. હા, આટલી અમથી વાતમાં ભાગી જવાનું? આટલી અમથી વાત? તારા વિચારો તો જો. અને ભાગી જશું તો ક્યાં જશું? હા, મારા પપ્પાના ઘરે. હા તો ત્યાં અત્યારે તું આમનામ પણ જઈ શકે. હું કહી દઈશ કે 15 દિવસના પૈસા એને એક હારે વાપરી નાખ્યા. બરોબર, તમે મહિના દિવસના પૈસા આપ્યા હતા એ 15 દિવસમાં ઉડાડી નાખ્યા. હવે એની પાસે બચ્યું નતું એટલે 15 દિવસ પછી આવશે. પણ એમ નહીં,
બીજો કોઈ રસ્તો નથી? હોય જ ને. જેમ કે હવે તમારે એક કામ કરવું પડશે કે બધાને ભેગા કરીએ, વાત કરીએ અને કહેવું પડશે કે જુઓ તમે જે રૂપિયા આપ્યા હતા એમાંથી હું માંડ 15 દિવસ ચલાવી શકી. હવે તું મને કહે ભાભી ખોટા હતા? તને રોકટોક કરતા હતા એ સાચા જ હતા? એ હંમેશા પૈસા બચાવવાની કોશિશ કરતા હતા કેમ કે? તો તમે ત્યારે મારો સપોર્ટ શું કામ કર્યો? મને થોડી ખબર હતી? અરે મમ્મીએ જ આ પૈસાની તંગી ઊભી કરી છે. પૈસા અમે બંને ભાઈ એમના હાથમાં આપીએ છીએ તો પછી છૂટથી વાપરવા માટે થોડાક વધારે પૈસા આપવા જોઈએ. ભાભીને બિચારાને દર મહિને આટલા જ રૂપિયામાં પૂરું કરવાનું કહેતા હતા તો ભાભી ક્યાંથી પૂરું કરે? કેમ પૂરું કરે? તું વિચાર કર કે એમને કેટલી તકલીફ પડતી હશે. એમને કોઈ ઉપર ગુસ્સો નહીં કરવો હોય છતાં પણ કરવો પડતો છે. તારી સાથે બહુ પ્રેમથી રહેવું હશે પણ રહી નહોતા શકતા અને આપણે એમને ખોટા સમજી બેઠા. પણ અત્યારે તો વીટી આપી દો, આવતા મહિનાનો આપણે વિચારી લેશું. લાવો. બિલકુલ નહીં. હું તો કહું છું કે અત્યારે જ મોકો છે. ચાલ બધા સાથે વાત કરી લે, ભાભીની પણ માફી તમે વાત માંગી લે. કરશો? હા, હું કહી દઈશ કે મીરાથી ભૂલ થઈ ગઈ છે અને હવે એ સ્વીકારે છે. આ બધો વેવડ એનાથી નહીં થાય. ભાભીને ફરી પાછો સોંપી દો. પાક્કું? હા કોઈ મારશે નહીં ને? તો જઈએ. ચાલ. હવે બોલવાનું છે? શું કામ બધાને બેહેડા છે ઘરે? વાત જાણે એમ છે કે વાત જાણે એમ છે કે વાત કરીશ તો ખબર પડશે ને દીકરા. આવી રીતના કરશો તો કેમ ખબર પડશે? કે આગળ તો વધશે કે પછી વાત તો પણ વાત શું? વાત એમ છે કે પપ્પા હવે મીરા એવું ઈચ્છે છે હા કે આ બધો વહીવટ હવે એ કેટલોક સમય કરશે. મને કોઈ વહીવટ issue એટલે? નથી. મીરાને કરવો હોય ત્યાં સુધી મને કોઈ ઇશ્યુ નથી. એટલે રસોડામાં રસોઈ રોજે એ બનાવે પપ્પાને ફાવતી હોય. એટલે તને એવું લાગે છે કે હવે પાછો વાંક નીકળશે? મીરા જે પણ રસોઈ બનાવે છે ને એ બધી બરાબર જ બનાવે છે. પહેલા કરતાં તો સારી જ બને છે અને એમાં કાંઈ તકલીફ નથી. એવું તારા પપ્પા ક્યારેય નહીં કહે. હવે આદિ બોલો ને. હું કેવું છે ક્યાંનું? એકબીજા ખુસર ખુસર કરો છો, બોલો ને. રસોઈ તો બરાબર જ બને છે હા તો પણ આ તમે મીરાને વહીવટ સોંપ્યો એના 15 દિવસ થયા. હા તો શું થઈ ગયું? આ તો પણ 15 દિવસોમાં તમે કેમ એમ કરો છો? કરો, હજી તો ઘણું જીવવાનું છે આપણે લાંબુ. તમે સમજતા નથી પપ્પા. હું શું કહેવા માંગુ છું કે હા હવે જે રસોઈ એ સારી બનાવે છે ને હા હવે 15 દિવસ થઈ ગયા છે. હા હવે પાછળના જે 15 દિવસ છે ને હમ એમાં રસોઈ જ નહીં બને. ના પણ કેમ? કેમ? તબિયત ખરાબ છે? ના તમે ના તે બહાર જવાના છો ફરવા માટે? નહીં નહીં નહીં. આદિ તું ગમે ત્યારે આ બધી વાત ગોળ 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 ઘુમાડીને કેમ કહેતો હશે દીકરા? હા, આ તમે જે જે- પણ તમે જે રૂપિયા આપ્યા હતા ને હા. એ બધા પૂરા થઈ ગયા છે. પૂછો. શું? એ મીરાબો આટલા બધા રૂપિયા 15 દિવસમાં વપરાઈ ગયા? સરસ સરસ કહેવાય. મેં તમને રૂપિયા આપ્યા ત્યારે શું કીધું હતું? અને બજેટ કરતાં પણ પ્લસ 1000 રૂપિયા વધારે આપ્યા હતા તો પણ વપરાઈ ગયા. રોજ પણ સેન્ડવીચ તળેલું આ છે તે છે. આટલું બધું નહોતું બનાવવાનું કીધું મેં તમને. આના કરતાં તો મને એવું લાગે છે કે આ હેતલ બરાબર જ કરતા હશે અને ખોટું હું હેતલ અમને ખીજાતી હતી. પણ મમ્મી હવે થઈ ગયું તો થઈ ગયું. હવે મારી ભૂલ તો માફ કરવી જ પડશે ને. એટલે હવે તમે ભાભીને વહીવટ સોંપી દો. એનું કહેવાનું એમ છે કે આ બધું એનાથી નહીં થઈ શકે. ગમે તેમ થઈ જાય. હજી 15 દિવસ તમારે કાઢવા જ પડશે. મહિના પછી વહીવટ મોટી વહુ કરશે. પણ મમ્મી ત્યાં સુધી કેવી રીતે કરવાનું? એ તમારે જોવાનું ને. પણ મારી પાસે પૈસા નથી. આમની પાસે પણ માંગ્યા હતા, એમણે પણ ન આપ્યા. ન જ આપે ને, કારણ કે નિયમ છે આમાં કે વહુને જેટલા રૂપિયા આપ્યા હોય ને એટલામાં ઘર ચલાવવાનું મહિના સુધી. અને એક પણ છોકરા બેમાંથી એક કોઈને આપશે નહીં વહુને. પ્લીઝ મમ્મીજી સમજવાની કોશિશ કરો. 15 દિવસ કઈ નાની વાત નથી. એકાદ દિવસ હોત તો હું એડજસ્ટમેન્ટ કરી લેત. 15 દિવસ હું પૈસા ક્યાંથી લઈ આવું? અરે પણ બેટા મને એ સમજ નથી પડતી. હા ગમે એટલું તળેલી વસ્તુ ખાવ, ગમે નાની મોટી વસ્તુ ઘરમાં લઈ આવો તો પણ આટલા બધા રૂપિયા વપરાય તો નહીં જ. વપરાય મમ્મીજી. ના ના જવાબ આપ. વપરાય જ ને. કેમ વપરાય? ન જ વપરાય ને આદિત્ય. મોટી ભાભી કરતી જ હતી ને તારું કામ બધું આ બધા ઘરમાં વહીવટીઓ. હે વહીવટ કરતા હતા પણ એમાં તમારી પણ ભૂલ છે. આ જે મહિનાનો ખર્ચો થવાનો છે પપ્પા એ પ્રમાણે મમ્મી પૈસા નથી આપતા. સીધી વાત છે. ઘરમાં સભ્યો કેટલા ગણી લો અને મોટા ભાઈ તો હાજર નથી. એટલા ને એટલા રૂપિયામાં તારા મોટા ભાભી ઘર ચલાવતા હતા અને એમાંથી એ રૂપિયા બચાવતા હતા.
હવે તું જ કે જો મોટા ભાભી ઘર ચલાવી શકતા હોય એટલા રૂપિયામાં બચત કરીને તો તારી ઘરવાળી કેમ ન ચલાવી શકે કે મમ્મીજી ભાભી કરકસર કરતા હતા, બહુ વધારે પડતી. અને મેં કોઈ દિવસ કરકસર કરી નથી. હું રસોડામાં જાઉં ને એટલે મને એમ લાગે કે બધા જ માટે સારું કંઈક ખાવાનું બનાવું. આપણે આમ તો બીજું કંઈ કરતા ન હોય. જીવનમાં શું ખાવાનું જ સુખ છે ને આપણા લોકોને, એટલે મેં રોજ સારું સારું જમવાનું બનાવ્યું અને એમાં પૈસા ખૂટી ગયા. જો અને આવી- બિચારા ભાભી એ ફક્ત ને ફક્ત શાક રોટલી જ બનાવતા હતા. બેટા મીરા, જો આવી રીતના કરતા રહેશું ને તો એક દિવસ ઘર બાળીને ઓસરીમાં રહેવાનું થાય. બિલકુલ નહીં મમ્મીજી, ખોટી વાત છે તમારી. ખાવા પીવાથી કોઈનું ઘર જઈને ઓસરી રહે એવું ન હોય. જો ફિઝુલના ખર્ચા કરતા હોય, પાર્ટી કરતા હોય, દારૂ પીતા હોય ને તો એ લાગુ પડે. નાની નાની વસ્તુમાં પણ કરકસર કરો ને તો 2 રૂપિયા બચે. જો વહુ બેટા, આપણે ખ્યાલ રાખવો જોઈએ કે આપણે કેટલો ખર્ચો કરવાનો છે, આપણી પાસે કેટલી મૂડી છે, આપણે કેટલા રૂપિયા વાપરવાના છે. આપણી પછેડી જેટલી હોય ને એટલા જ પગ લાંબા કરવાના હોય આપણે. અને તમે બચત કરતા શીખશો ને તો પૈસા તમને ક્યારેક કામ આવશે. તમે આવી રીતે જો ખોટા ખર્ચામાં જો ઉપાડી પણ પપ્પા હવે તો જે થઈ ગયું એ થઈ ગયું ને, હવે તો માફ કરી દો. હવે જુઓ, મીરાથી આ બધું સંભાળાય એમ નથી. ભાભી બહુ સારી રીતે સંભાળતા હતા અને ઘરને સારી રીતે સાચવતા પણ હતા. માનું છું કે ભાભી પાસે આપણે કોઈ પણ વસ્તુ માંગતા તો બિચારા પાસે પૈસા ના હોય તો એ આપણી ડિમાન્ડ પૂરી ન કરી શકે. એ અત્યારે મીરાને પણ સમજાઈ ગયું છે કે ભાભી ખોટા નહોતા. એને એમ હતું કે ભાભી હંમેશા એને રોકટોક કરે છે, રસોડામાં પગ નથી મૂકવા દેતા. પણ ક્યાંથી મૂકવા દે? રસોડામાં આવીને ભૂલમાં પણ થોડુંક મીઠું ઢોળાઈ ગયું હોય તો એ ભાભીને ખબર છે કે કેટલા રૂપિયાનું પડે. એટલા માટે મીરા એની ભૂલ સ્વીકારવા માટે તૈયાર છે કે અને એક બીજી વાત ખાસ કહેવાની હતી. શું? મુદ્દાની વાત તો કહી દે હવે. હા, મુદ્દાની વાત કરી દો ને તો અમને પણ ખબર પડે. બોલ, શું મુદ્દાની વાત છે? આ તે દિવસે રસોઈ જે ભાભીથી બગડી હતી ને હા, એ બગડી નહોતી. બિલકુલ નહીં. એટલે એવું હતું કે તે દિવસે મીરાએ કઈ નહીં ને આદિ, ઘરનો વહીવટ લેવા માટે થઈને ભાભીની રસોઈ ચાય કરીને બગાડી હતી. શું? તેલ મીઠું મરચું બધું જેટલું એવું તમને બધાને લાગતું હશે મેં એવું કઈ કર્યું. ખોટું શું કામ બોલે છે? હવે બધી ખબર પડી ગઈ છે, પકડાઈ ગઈ છે, શાંતિથી સોંપી દે ને બધું. મીરા અને હવે બીજી વાર આવી ભૂલ ના કરતી. તમારે પપ્પા અને મમ્મી જે ખીજાવું હોય ખીજાઈ શકો છો, એમાં મીરાની જ ભૂલ હતી. ભાભીનો કઈ વાંક નહોતો. ભાભી ઉપર હું પણ ખોટો ગુસ્સો કરતો હતો અને એ પણ ગુસ્સો કરતી હતી. અને તમે લોકો ભાભીને જે ખીજાણા ને એ પણ ખોટું હતું. મીરા વહુ, હવે બેટા હવે અમને આશા તમારા પર નહીં હતી. બીજાની લીટી ટૂંકી કરીને તમે તમારી લીટી લાંબી કરવા માંગો ને એ નહીં ચાલે. આ આપણું ઘર છે, આપણા બધાનું છે, આપણે હળીમળીને રહેવું જોઈએ, એને સપોર્ટ કરવાનો હોય તમારે. જો ઘરમાં તમે લોકો જ આવું કરશો તો પછી આપણે ક્યાં જઈને ઊભા રહીશું? સાચી વાત છે પપ્પા તમારી. આ ભાભી મીરાએ જો એમ જ મારા હાથમાંથી વહીવટ માંગ્યો હોત ને તો હું સીધી રીતે આપી દે. મને નીચા જોયું કરવાની શું જરૂર હતી? માનું છું ભાભી કે મેં બહુ મોટી ભૂલ કરી નાખી. પ્લીઝ હવે મને માફ કરી દો. આજ પછી ઘરના કોઈ વહીવટમાં ક્યારેય માથું નહીં મારું અને જે જમવાનું બનાવશો ને એ ખાઈ લઈશ. જમવાનું ન બનાવો ને તો હું બનાવી નાખીશ. અને આમ પણ પણ વ્યવહાર મારે નથી જોતો. મીરાબો, હા તો તમારા ભાઈને રાજી રાખવા માટે આ બધો વ્યવહાર તમને આપ્યો હતો. તમારા ભાઈ જ મને કહી ગયા હતા કે જો મારી બેન આવી રીતે હેરાન થશે ને તો હું નહીં ચલાવી લઉં અને બધો વ્યવહાર મારી બેનના હાથમાં આપી દો. હવે મારે કહેવા થશે ને તારા ભાઈને કે તમારી બેન ઘરમાં વ્યવહાર નથી સંભાળી શકતી. મમ્મીજી પ્લીઝ, આપણે કોઈને કાંઈ નથી કહેવું. મેં મારી ભૂલ માની લીધી છે ને, હવે ક્યારે આવું નહીં કરું. પ્લીઝ ભાભી. જવા દો ને મમ્મી. આખરે મીરાને મીરાની ભૂલ તો સમજાણી ને. સારું, હવે બધો વ્યવહાર પાછો હું મોટી બહુના હાથમાં આપી દઉં છું. થેન્ક યુ મમ્મી, થેન્ક યુ ભાભી. પૈસા આપી દેજો. હા હા, અને બધા ભેગા રહીને કામ કરજો. હવે ક્યારેક તાળી મારી નહીં કરતા. મમ્મી, આ મહિનાનું બજેટ પણ વધારી દેજો હા થોડુંક. 1000 રૂપિયા. 1000 ના થાય, 20,000 રૂપિયા 25,000 રૂપિયા કરી નાખો. ઘર ખર્ચમાં એટલા તો જોવે જ ને પપ્પા. ક્યારેક વાર તહેવારે શનિ રવિ હોય તો મિષ્ટાન ખાવાનું મન થાય એ નથી ખવાતું. ખાલી ગોળથી કામ ચલાવવું પડે છે. હવે તું 19,000 માંથી છે ને 30,000 કમાતો થઈ જાજે.